માર્કેટ કમિટીના ઉપક્રમે આજે આપણે આ ઇન્વેસ્ટ વિથ કન્વિક્શન પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રસંગે હું સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલાને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવો. આ ઉપરાંત ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, આજના આપના મુખ્ય મહેમાન અને આપના સ્પીકર શ્રી દેવેનભાઈ ચોકસી, આ ઉપરાંત SGCCA ના ટ્રેઝરર મૃણાલભાઈ શુક્લ અને ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ રમેશભાઈ વગાસિયા, આ ઉપરાંત ગ્રુપ ચેરમેન કમલેશભાઈ ગજેરા અને કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના મેમ્બર શ્રી દીપેશભાઈ પરીખ એન્ડ કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના એડવાઇઝર શ્રી કેતનભાઈ. સો આ પ્રસંગે આપણે જ્યારે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇન્વેસ્ટ વિથ કન્વિક્શન, તો પ્રોગ્રામની શરૂઆત કરવા માટે હું શ્રી વિજયભાઈ મેવાવાલા, પ્રમુખ શ્રી SGCCI ને વિનંતી કરું છું કે આપ આજના ગેધરિંગને વેલકમ કરો. Good evening. Good evening all of you. આજનો પ્રોગ્રામ હોટ વિષય પર છે, કારણ કે અત્યારે માર્કેટ ભલે ગમે એટલી મંદીમાં હોય, પરંતુ એક જ વસ્તુ તેજીમાં છે, શેર બજાર. મંદીમાં છે અને એ શેર બજારની તેજીને અનુલક્ષીને અમે પણ એવો ચાન્સ લઈ લઈએ છીએ કે વારંવાર આવા પ્રોગ્રામો કરતા રહીએ અને આપણે એનો લાભ વધુ મળે. અમને એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ઘણા ડીમેટ એકાઉન્ટો ખુલી રહ્યા છે અને યંગ જનરેશન અહીંયા દેખાય છે, કોલેજના સ્ટુડન્ટો ઘણા ડીમેટ એકાઉન્ટો ખોલાવે છે અને ઘણું ઓનલાઈન ટ્રેડિંગ કરે છે કે જે રોજના 200-500 રૂપિયા પોકેટ મની નીકળી ગયા તે સારા એમ કરીને ઘણા લોકો આવી રીતે ડીમેટ એકાઉન્ટો ખોલાવે છે અને ઘણા આમાં ટ્રેડિંગો કરવા માંડ્યા છે. એ કોઈના કહેવાથી કે આ લઈ લઈને પેલું વેચી દે ને આમાં આટલા મળી જાય ને આમાં આટલા, પણ ક્યારેક કોઈક વાર કોઈનું સાંભળીને કરવામાં લોચો લાંબો થઈ જાય તેની બી પરિસ્થિતિ આપ લોકો જાણો છો કે ત્યારે શું થઈ શકે છે. એવું ના થાય એના માટે આપણે અવારનવાર વક્તાઓને બોલાવતા રહીએ છીએ ને એ લોકોના સલાહ સૂચનો લઈને આપણે કાર્ય કરતા હોઈએ છીએ. એટલે આવા વક્તાઓની સલાહ સૂચનો તેમજ એમણે આપેલા નોલેજનો સહારો લઈને જ આપણે આમાં ટ્રેડિંગ કરીએ. કે કોઈ ફોન પર ઊભો રહીને, ટપરી પર ઊભો રહીને કહે કે તું ભાઈ આજે મહિન્દ્ર લઈ લેજે, વધી ગયા 200 વેચી દેજે, એ જ કાલે 200 ઘટી પણ શકે છે. એટલે ભગવાન પણ નથી જાણતા કે આ ક્યારે વધે છે ને ક્યારે ઘટે છે. આજના કાર્યક્રમના મુખ્ય વક્તા DR ચોકસી ફિનવર્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને જાણીતા અર્થશાસ્ત્રી શ્રી દેવેનભાઈ ચોકસી, ચેમ્બરના મારા સાથી ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વગાસિયા, સેક્રેટરી શ્રી નીલવભાઈ માંડલેવાલા, ખજાનચી મૃણાલભાઈ શુક્લ અને અમારા વાઇબ્રન્ટ અને ધમધમતા એવા ગ્રુપ ચેરમેન શ્રી નીરવભાઈ અને શ્રી કમલેશભાઈ ગજેરા, તેમજ ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો, સન્નારીઓ, સજ્જનો અને ખાસ કરીને યંગસ્ટર્સ જે આવ્યા છે તેમનું હાર્દિક સ્વાગત કરું છું. એમ તો ભારતના નાણાકીય બચત માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ફિક્સ ડિપોઝિટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ, ગોલ્ડમાં રોકાણ, સેવિંગ એકાઉન્ટમાં રોકાણ અથવા SIP કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. રોકાણનું આયોજન એ નાણાકીય યોજનાનો એક આવશ્યક ઘટક છે જે વ્યક્તિઓને તેમના જીવનના લક્ષ્યાંકો અને કોઈપણ નાણાકીય સંકટને દૂર કરવામાં સહાય કરવા માટે સક્ષમ છે. પરંપરાગત રીતે ભારતીય રોકાણકારો હંમેશા નિશ્ચિત આવક સુરક્ષાઓ પસંદ કરી છે, પરંતુ સ્ટોક માર્કેટના બદલાતા વલણ અને લોકપ્રિયતા અને સાથે તેમના ઘણા લોકો હવે જોખમ લઈ રહ્યા છે અને ઇક્વિટીમાં રોકાણ કરી છે. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ આજના સમયની માંગ બની ગઈ છે. ઘણા સિનિયર્સ થવાનો હોય તો પણ FD લેતા હોય છે, કે મ્યુચ્યુઅલ ફંડ લેતા હોય છે, કે ઇક્વિટીમાં રોકાણો કરતા હોય છે. ઉદાહરણ તરીકે ભારતમાં NSE પર સક્રિય ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે.
મેં કીધું એમ ઘણા ડીમેટ એકાઉન્ટો ખોલી રહ્યા છે અને એક અહેવાલ મુજબ એનએસસી પર સક્રિય ગ્રાહકોની સંખ્યા માર્ચ 2024 મહિનામાં 1.8% વધીને 40.8 મિલિયન થઈ ગઈ છે. એક જ વર્ષમાં 1.8% વધીને 40.8 મિલિયન થઈ ગઈ છે. એનએસસીના કુલ સક્રિય ગ્રાહકોમાં ટોચના 5 ડિસ્કાઉન્ટ બ્રોકરોનો હિસ્સો 63.8% છે, જે ગયા વર્ષે માર્ચ 2023માં 59.9% હતો, જે વૃદ્ધિ દર દર્શાવે છે. ભારતીય રોકાણકારો આજે જ્યારે શેર બજારમાં રોકાણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે શેર બજારના તમામ પાસાઓ વિશે જાણવું અને રોકાણની સુરક્ષા વિશે માહિતી મેળવવાનું અગત્ય બની રહ્યું છે. રોકાણની સ્ટ્રેટેજી, માર્કેટ ટ્રેન્ડ્સ અને તકો, રિસ્ક મેનેજમેન્ટ અને મિટિગેશન, ઇન્વેસ્ટમેન્ટ વિથ કન્વિક્શન તેમજ નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટીઝ વિશે વધુ માહિતી આ વિશેના તજજ્ઞ DR ચોકસી ફિનવર્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને જાણીતા અર્થશાસ્ત્રી શ્રી દેવેનભાઈ ચોકસી આપશે, જેથી રોકાણકારોને મૂંઝવતા પ્રશ્નો દૂર થશે તેવી હું આશા રાખું છું. અને અંતે મારા શબ્દોને વિરામ આપતા પહેલા પુનઃ આપ લોકોને ફરીથી કહું છું કે આપણે કોઈની સલાહ સૂચન વગર રોકાણ કરવાની, આપણે મન ફાવે તેમ રોકાણ કરીએ અને કોઈક આપણા કહેવાથી કોઈક લઈ લે અને જો એમાં 200-500 રૂપિયા કમાઈને તો ત્યારે પછી આપણે એડવાઇઝર નહીં બની જવું. એ ખાસ કે આપણે એડવાઇઝર બની જતા હોઈએ છીએ કે ભાઈ જો મેં કીધેલું વધી ગયા ને, પણ જ્યારે ઘટી જાય ને ત્યારે પછી આપણે ઘરમાં પછી બહાર નથી નીકળતા. ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય જય ગરવી. શ્રી દેવેનભાઈ ચોકસી, મેનેજિંગ ડાયરેક્ટર ઓફ DR ચોકસી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ, એમને પુષ્પગુચ્છ સાથે અને મોમેન્ટો સાથે વધાવવા માટે હું SGCCIના પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ મેવાવાલાને વિનંતી કરું. પાછળ આવ. ચેન્નાઈ મિત્રો, વોરન બફેટ કહે છે કે the best investment that you can make is in yourself. તમે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ જો કોઈ કરી શકો તો એ તમારી જાતમાં છે, એવું વોરન બફેટ કહે છે. તો આજે જ્યારે આપણે આ પ્રોગ્રામમાં વાત કરવાના છીએ કે કન્વિક્શન સાથે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું, તો એના માટે તમારે તમારી જાતમાં ઇન્વેસ્ટ કરવું પડશે. તો જ્યારે આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ ત્યારે આપણા SGCCIના ગ્રુપ ચેરમેન શ્રી કમલેશભાઈ ગજેરાને વિનંતી કરીશ કે આજના પ્રોગ્રામ વિશે ટૂંકમાં માહિતી આપો. નમસ્કાર. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીથી કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ દ્વારા આયોજિત આજના આ સેમિનારમાં હું અમારી આખી કમિટી વતી આપનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સેન્સેક્સ 1 લાખ તરફ ગતિ કરી રહ્યો છે અને આ 1 લાખ તરફ ગતિ કરતા સેન્સેક્સમાં દક્ષિણ ગુજરાતના રોકાણકારો જ્ઞાનની દ્રષ્ટિએ અથવા તો કોઈ પણ પ્રકારની માહિતીની દ્રષ્ટિએ પાછળ ન રહી જાય એ હેતુસર વિજયભાઈ મેવાવાળાએ આ વર્ષે આ સતત બીજો પ્રોગ્રામ સ્ટોક માર્કેટ ઉપર કર્યો છે. વિજયભાઈ અને તેની સમગ્ર ટીમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હજી તો ગત અઠવાડિયાની જ વાત છે કે મોતીલાલ ઓસવાલ જેવા માંધાતા આપણી વચ્ચે સ્ટોક માર્કેટની વાત કરવા આવેલા અને આજે ફરીથી આ અઠવાડિયાથી 7 દિવસની અંદર આપણી વચ્ચે દેવેનભાઈ ચોકસી જેવા નાની વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી આપણે દેવેનભાઈને વધાવીએ. સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગકારોનું ચેમ્બર ઓફ કોમર્સ ઘણા વર્ષોથી ધ્યાન રાખતું જ આવ્યું છે, પણ હવે ઉભરતા માર્કેટની સાથે દક્ષિણ ગુજરાતના રોકાણકારોની હિતનું પણ રક્ષણ થાય, દક્ષિણ ગુજરાતના રોકાણકારો પણ પોતાનું આર્થિક રોકાણ સમજીને કરી શકે એવા ઉમદા હેતુથી આ સતત ચાલતી પ્રવૃત્તિઓ છે. આ ઉપરાંત ચેમ્બરની અંદર આવનારા સમયમાં જેવી રીતે નાનપુરા મુકામે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે અને ત્યાં ટેક્સટાઇલના ઇમ્પોર્ટ એક્સપોર્ટના અને વિવિધ કોર્સો ચાલુ થયા છે, એવી જ રીતે સ્ટોક માર્કેટને લગતા પણ કોર્સોનું આયોજન આ કમિટી દ્વારા હાથ ધરાનાર છે. આપ સર્વેને પણ હું એનો સતત લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું. મિત્રો,
કોઈ પણ રીતે રોકાણકારોનું હિત વધે અથવા રોકાણકાર આર્થિક રીતે મજબૂત થાય એના પાયાની અંદર રહેલું છે એનું પોતાનો આત્મવિશ્વાસ. માર્કેટ ઉપર જાય કે નીચે જાય એની દિશા કે દશા આપણે નથી નક્કી કરી શકતા, પણ હું જે કંપનીની અંદર રોકાણ કરું છું તે કંપની ઉપર મારો ભરોસો કેટલું છે એટલું તો આપણે ચોક્કસ વિચારવું પડે. પ્રમુખશ્રીએ હમણાં જ કીધું કે ચાની ટપલી ઉપર ઊભો રહીને કોક તમને કહેતો હોય કે આ સ્ટોક લઈ લેજો, એ 100% નહીં લેતા. કારણ કે વ્યક્તિના વિચારોની ગઢતા કેટલી હોઈ શકે એના જ ભાગરૂપે આપણે આજે એવા વ્યક્તિઓને આપણી વચ્ચે ઉપસ્થિત કરીએ છીએ કે જેની પાસે વર્ષોનો અનુભવ છે, જે આ માર્કેટ સાથે સતત કંઈક ને કંઈક રીતે જોડાયેલા રહ્યા છે. અને એવા વ્યક્તિઓ જ આપણને જો માર્ગદર્શિત કરે તો તેની પાસેથી આપણે આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકીએ છીએ. અને આજે ઘણું એમની પાસેથી આપણે જ્ઞાન મેળવશું. દેવેનભાઈ, આપ જેવા વ્યક્તિનો અમે લાભ લેવા ઈચ્છીએ છીએ ત્યારે એક વાક્ય કહી અને મારી વાતને પૂરી કરીશ કે હમે તો મોકા નહીં મિલા હે ઉસ્તાદો સે સીખને કા. આપની જેવા ઉસ્તાદો પાસેથી કદાચ અમને શીખવા ન પણ મળ્યું હોય, હમે તો મોકા નહીં મિલા હે ઉસ્તાદો સે સીખને કા, હમે તો બાજારને સિખાયા હે ઠોકર માર માર કે. બાજારની ઠોકર ખાવી એની કરતા આવા માંધાતાઓ પાસે આપણે ખૂબ જ્ઞાનનો લાભ લઈએ, પ્રશ્નોત્તરી દ્વારા તેમની પાસેથી આપણે શીખીએ અને આત્મવિશ્વાસ સાથે આપણે રોકાણની દિશામાં આગળ વધીએ. એ જ અભ્યર્થના સાથે આપ સહી આ અમી વરસાદની અંદર પણ અહીં આવ્યા એ માટે પ્રમુખશ્રી વતી હું આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. પ્રમુખશ્રી, આટલો બધો વરસાદ હોય અને છતાંય જો બજારમાં તેજી હોય ને તો એ આ તમને ઉત્તમ ઉદાહરણ છે કે લોકોની હાજરી રહી છે. આવા નવા ઉત્સાહ સાથે આપ સૌ અહીં આવતા રહેજો, એ જ આપ સર્વેને હું અભ્યર્થના કરું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કમલેશભાઈ. હવે કાર્યક્રમને આગળ વધારતા આજના આપણા મુખ્ય સ્પીકર શ્રી દેવેનભાઈ ચોકસી નો પરિચય આપવા માટે હું કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના મેમ્બર શ્રી દીપેશભાઈ પરીખને વિનંતી કરીશ. આજના આપણા મુખ્ય વક્તા દેવેનભાઈ, President Mewala Sahib, all the dignitaries on the dais and off the dais, it really gives me great pleasure to introduce to you a stalwart which I have been knowing since maybe 3 decades, 4 decades. Deven Choksi. Deven R. Choksi is a well-known personality in Indian capital markets. Over the last 4 decades, Deven is managing listed equity, private equity with assets under advisory or asset under advisory for more than 5,000 crores and managing wealth of family office and ultra HNI investors. Deven is the founder and promoter of DR Choksi Finserv Private Limited, who is in the business of investment management, investment banking and capital markets. DR Choksi Finserv Private Limited is a demerged entity which is a spin-off from the brokerage entity of Shri K.R. Choksi and Company. Under the leadership of DR Choksi Finserv Private Limited, broadly they operate in 4 business segments. First one is the capital market segment. It caters to institutional investors including Indian and foreign portfolio investors, banks, asset managements, companies, insurance and index funds companies. They provide institutional segment investors including family office and corporates also. They serve in research-based advisory and transaction execution services for the clients. In fund management segment, family offices, HNIs and mass affluent class of investors are being served with investment advisory and management. Wealth management segment consists of mass affluent and corporate investors which are being served with wealth advisory under financial planning and distribution of wealth products including mutual funds, insurance, bank loans and deposits and structured debt and equity products. And the last thing is investment banking segment which caters to the corporate advisory and family office advisory board services which are being provided largely for creating wealth to the listed and also unlisted corporates for their promoters along with investment banking service and fundraise for the equity and the debt.
Deven enjoys a successful track record as a wealth creator for investor credited for identifying multi-bagger stock investment when they are in their nascent stage. It is a skill which has produced compounded return to investors over last 4 decades. In equity asset under advisory, leadership has grown about 41% CAGR over last 30 years. Deven is a thought leader and a visionary entrepreneur with an extensive experience and expertise in investment management and investment banking. Deven's leadership and contribution has made a significant role in shaping the Indian financial services industry. His forward and positive thinking approach and commitment to the excellence make him a true visionary and a trailblazer in the world of wealth management and investment banking. Deven is a prominent voice in the print, electronic and digital media and on a various business channels. His views are regularly sought on subject matters of investments, economy, budget, amongst many others. He is regularly covered by business news channels like CNBC, Z Business, ET Now, NDTV, Money Control, Bloomberg, amongst the others. He also has a presence in leading publications like Economic Times, Business Standard, Business Media, Forbes, all leading business dailies and magazines. He has also been addressing investor industry leaders and professionals among other on various forums and regularly invited by professional organizations like Institution of Chartered Accountants, with many business schools and industry association amongst the other. He is a part of CII Finance Committee for the capital markets and interacts with policymakers and regulators, contributors for the building in Indian financial service industry. Academic training of CA with honors in Bachelor's of Commerce, Diploma in System Designing and Programming, MDP in Fund Management. Deven is an alumni of IIM Ahmedabad. He is also a visiting faculty at various B schools, sharing his experience, knowledge and expertise with the next generation of professionals. Deven has also served as a BSc as a director of the exchange and as a governing council member for BSc Derivatives Exchange. He has played an instrumental role in producing electronic trading. The screen-based trading, what we do, he is instrumental in doing that, and which is that time called the Bombay Online Trading System, which is BOLT, which is India's first digital markets on stock exchange platform. He has also helped BSc in launching CDSL, a non-online surveillance system. With these few words, please, ladies and gentlemen, welcome Deven Choksey. ગુડ ઇવનિંગ એવરીબડી. 3 વસ્તુનો આનંદ છે: વરસાદ, આપ સૌને અહીંયા આગળ મળવાનો અને આ સરસ મજાના સુંદર હોલની અંદર પ્રવચન આપવાનો. જે લોકો અહીંયા આવ્યા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે હું રસ્તામાં જ રમેશભાઈ જોડે વાત કરતો હતો કે કદાચ આજના દિવસે મને શાંતિ મળશે, વરસાદને કારણે અહીંયા કોઈ જ નહીં હોય. આપ સૌ આવ્યા છો, આપણે ઇન્ટરેક્ટ કરશું. મારે કોઈ વાતચીત બીજી કરવા નથી, તમારી જોડે ઇન્ટરેક્ટ જ કરવાનું છે. વિજયભાઈ, નિખિલભાઈ, રમેશભાઈ, કમલેશભાઈ અને સર્વ મિત્રો, આપણે ખાસ મને અહીંયા આગળ આમંત્રિત કર્યો છે આજે. તો બોલવા માટે કંઈક થોડોક પ્રસંગ નિખિલભાઈએ મને પૂછ્યું. મેં કીધું કે શું કહીશું, આ શહેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટેની કોઈ વાત કરવી એ સૂર્યને દીવો બતાવવા જેવી વાત છે. સર્વે જણ અહીંયા આગળ ઇન્વેસ્ટર છે, સર્વેને ઇન્વેસ્ટમેન્ટ કરતાં આવડે છે. અત્યારના માર્કેટની અંદર તો ખરેખર સાચું કહો તો મારા કરતાં તમે સારી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. છતાં બી આ એક સબ્જેક્ટ મળ્યો છે વાત કરવા માટે. તો કન્વિક્શન કેવી રીતે લાવવું ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે, એના પર આપણે થોડું ઘણું આજે થોડો પણ અમને, હું તમારી સામે શીખું છું, મને બધું આવડતું નથી, એટલે બિલકુલ ફ્રી રહેજો મારી જોડે વાતચીત કરવા માટે. ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે આપણે જે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય એ કેવી રીતે રાખવું જોઈએ તેના પર આપણે આજે થોડી ઘણી વાતચીત કરશું.
અને કદાચ જે થોડું ઘણું અમે લોકો અહીંયા શીખ્યા છે એ તમારી સાથે શેર કરીશું. એક તરફ 2014ની અંદર જ્યારે ઇન્ડિયાની ઇકોનોમીની અંદર આ નવી ગવર્મેન્ટ આવી, જેની આ થર્ડ ટર્મ છે, એ લોકોએ 2014ની અંદર જ્યારે કામકાજ સંભાળ્યું તે વખતે આઈ થિંક બહુ સિસ્ટમેટિકલી એક એપ્રોચ રાખ્યો હતો કે ફોકસ રાખવું છે રસ્તા ડેવલપ કરવા માટે, ફોકસ રાખવું છે પાવર સપ્લાય કરવા માટેનું, ફોકસ રાખવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું, એમાં રોડ છે, રેલવેઝ છે, એરપોર્ટ છે, સીપોર્ટ છે, ઇવન કાર્યક્રમ લાઈક સ્વચ્છ ભારત છે, એ ટાઈપના બધા ફોકસ એરિયા એ લોકોએ પહેલી ટર્મની અંદર જ્યારે પુટઅપ કર્યા ત્યારે એક વિશ્વાસ આવવાનો શરૂ થયો હતો કે કોઈકે સિસ્ટમેટિકલી નેરેટિવ સેટ કરવાના ચાલુ કર્યા છે કન્ટ્રી માટે. ઓફકોર્સ ત્યારે રિઝલ્ટ નહોતા ખબર, પણ આઈ થિંક નેરેટિવ બહુ સ્ટ્રોંગ રીતે સેટ થઈ રહ્યો હતો. એના પછીના સમયની અંદર જ્યારે ઇકોનોમી આગળ વધવાની સ્ટાર્ટ થઈ ત્યારે જોયું કે ઘણા હર્ડલ આવી રહ્યા છે. ત્યારે ડિમોનેટાઇઝેશન અને જીએસટી જેવા મેજર કાર્યક્રમો લોન્ચ કરવામાં આવ્યા અને એના થકી આઈ થિંક ઇકોનોમીની અંદર રિઝલ્ટન્ટ બેનિફિટ આવશે એવા અમે લોકો કેલ્ક્યુલેશન્સ મૂકતા હતા. 2019માં જ્યારે આ ગવર્મેન્ટ ફરીથી ચૂંટાઈને આવી ત્યારે અપેક્ષા એવી હતી કે જે બી ફેબ્રિક સેટ કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું કે ઇકોનોમીને આગળ ગ્રોથ કરવા માટેનું, એ ફેબ્રિકની અંદર સિસ્ટમેટિકલી એક્સપાન્શન થાય એ ટાઈપનો એક આખો થોટ પ્રોસેસ હતો. અને કદાચ કોઈ નહોતું ધારતું એવી સિચ્યુએશન થઈ વર્લ્ડની ગ્લોબલ ઇકોનોમીમાં, કોવિડ જેવી સિચ્યુએશન ઊભી થઈ. એ સિચ્યુએશનની અંદર જ્યારે ફોર ધ ફર્સ્ટ ટાઈમ 2020ની અંદર આપણે પેન્ડેમિક જેવો એક શબ્દ જાણવા મળ્યો કે ગ્લોબલ ઇકોનોમી એક સાથે આખી બંધ થઈ જાય, શટડાઉન થઈ જાય, એ સિચ્યુએશનની મેં કલ્પના નથી કરી. એ સિચ્યુએશન આપણે જોઈ અને કદાચ ઘણા બધા લોકોને એવું માનવું હતું ત્યારે કે ધીસ ઇઝ ડેથ નેલ, અહીંયા આગળથી તમારે કોલેપ્સ થશે બધું. પણ એ સમય છે, એ સમયની અંદર જે મેજર ઇમ્પોર્ટન્ટ વસ્તુના એનાઉન્સમેન્ટ થયા એ એનાઉન્સમેન્ટની આપણે 2 મિનિટ માટે વાત કરીએ અને એના પછી કેવી રીતે એના પર કન્વિક્શન બિલ્ડ થાય તેના પર વાત કરીએ. 2000 માર્ચની 24મી તારીખે જ્યારે આપણા કન્ટ્રીને અને ગ્લોબલ ઇકોનોમીની અંદર શટડાઉન જેવી સિચ્યુએશન આવી ત્યારે આપણું માર્કેટ લગભગ એક સાથે એક જ દિવસે 20% ફોલ આવ્યો હતો. અને મોટે ભાગેના લોકોને એવું માનવું હતું કે જો ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે અને આપણે લોકો ઘરે બેસી જશું તો આઈ થિંક ઇકોનોમીની અંદર સિવિયર સ્ટ્રેસ આવશે. ગ્લોબલ ઇકોનોમીની અંદર એ સમયની અંદર મોટે ભાગેની બધી જ કન્ટ્રીઓએ નવી કરન્સી પ્રિન્ટ કરી ટુ ધેટ એક્સટેન્ટ કે લગભગ સ્ટિમ્યુલસ પેકેજીસની અંદર સેન્ટ્રલ બેંક્સ ઓફ ઓલ ધ ડેવલપ્ડ ઇકોનોમીઝ એ લોકોએ લગભગ $15 ટ્રિલિયન જેટલી કરન્સી પ્રિન્ટ કરી એ સમયની અંદર અને દરેકના ખાતાની અંદર પૈસા જમા કરીને આપવામાં આવ્યા. ઇન્ડિયાની પાર્લામેન્ટમાં પણ ઓપોઝિશન પાર્ટીઓએ ડિમાન્ડ કરી કે અમને લોકોને પણ આ પૈસા મળવા જોઈએ. એ જ વસ્તુને આ ગવર્મેન્ટે જુદી રીતે એક્સપિરિયન્સ કર્યો વખતે એક્સપિરિયન્સ અને એક્સપેરિમેન્ટ કર્યો વખતે એક્સપેરિમેન્ટ એ લોકો આ ગવર્મેન્ટે આ સમયની અંદર એક પુટઅપ કર્યું કે ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ ફ્રી મની દે ડિક્લેર્ડ તમે લોકોને ફ્રી રેશન આપશું. બીજો એ લોકોએ એક પોઈન્ટ પુટઅપ કર્યો કે ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ ફ્રી ડિસ્ટ્રીબ્યુશન ઓફ મની અમે આ સમયની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં એટ્રેક્ટ કરશું. મે 2020ની અંદર જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે એનાઉન્સમેન્ટ કરવાનું ચાલુ કર્યું કે અમે લોકો ડિફેન્સ સેક્ટર ઓપન કરી રહ્યા છે, માઇનિંગ સેક્ટર ઓપન કરી રહ્યા છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ સાથે અમે લોકો ઇકોનોમી ઓપન અપ કરી રહ્યા છે, ત્યારે ઘણા બધા લોકો એવું વિચાર કરતા હતા કે એક બાજુ વર્લ્ડ ઇઝ ફાઇટિંગ પેન્ડેમિક અને બીજી બાજુ ઇન્ડિયાની અંદર ગવર્મેન્ટ એનાઉન્સ કરે છે કે અમે લોકો આ બધા સેક્ટર ઓપન કરી રહ્યા છે
પણ જ્યારે અમે લોકોએ, મને યાદ છે એ દિવસે જ્યારે એનાઉન્સમેન્ટ ચાલતું હતું, આપણે બધા ઘરે જ બેઠેલા હતા અને એનાઉન્સમેન્ટ જ્યારે ચાલતું ત્યારે ટીવીની સામે બેઠા હતા. મી એન્ડ માય ફાધર ને માય સન, અમે લોકો બેસીને જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારે વિચાર કરતા હતા. અને જ્યારે એનાઉન્સમેન્ટ પડતા પછી મેં ખાલી એક જ વસ્તુ કીધી કે પપ્પા, આ જે એનાઉન્સમેન્ટ છે ને ઇઝ અ ગેમ ચેન્જર એનાઉન્સમેન્ટ. દુનિયાના બધા દેશો હતાશ થઈને બેઠા છે, નવી કરન્સી પ્રિન્ટ કરે છે, લોકોને ફ્રી પૈસા આપી રહ્યા છે. અને આ દેશની અંદર થિંકિંગ પ્રોસેસ આખો અલગ છે કે ત્યાં આગળ લોકો ફ્રી પૈસા આપી રહ્યા છે, તો આપણે ફ્રી પૈસાને ઇન્ડિયાનો રીતે એટ્રેક્ટ કરવા. હું આ એટલા માટે એક્સપિરિયન્સ ડાયરેક્ટ કરી રહ્યો છું કે કન્વિક્શન ક્યાંથી બિલ્ડ થાય. જે દિવસે વર્લ્ડની ઇકોનોમીની અંદર ફ્રી પૈસા ડિસ્ટ્રીબ્યુટ થતા હોય અને એ દિવસે તમારા દેશની અંદર પ્રાઇમ મિનિસ્ટર અને ગવર્મેન્ટ કે પૈસાને કઈ રીતે ખેંચીને લાવવા એનું પ્લાનિંગ કરતો હોય, ત્યારે તમારી નજરની સામે એક આખું એક નવું ચિત્ર દોરાવાનું ચાલુ થઈ જાય. એ અનુભવ અમને લોકોને થયો હતો અને વી ફેલ્ટ કે ધીસ ઇઝ અ ગેમ ચેન્જર. અહીંયા આગળથી જે નવો પૈસો કન્ટ્રીમાં આવશે દેટ વિલ બી અનપેરેલલ. અને કદાચ એના પછીના 4 વર્ષની અંદર વી આર વેલિડેટેડ. મિત્રો, આ એક પોઈન્ટ એટલા માટે તમારી સમક્ષ પુટઅપ કરું છું કે જ્યારે તમે ડિસ્પેરમાં હો, જ્યારે તમે હતાશ થઈ જાઓ, એ સમયે તમને જો અમુક વસ્તુ પોઝિટિવ શોધતા આવી જાય, મળી જાય તમને, તો કદાચ તમારું છે ને તે દિવસથી તમારો આખું થિંકિંગ પ્રોસેસ ચેન્જ થઈ શકે. અને ધીસ ઇઝ વોટ આઈ થિંક વી એક્સપિરિયન્સ. આપણે આજની તારીખની અંદર માર્કેટને એક નવા લેવલ પર જોઈ રહ્યા છે. કદાચ એનું ફેબ્રિક ઓવન કરવાનું જે વર્ક થયું હતું એ 2020માં થયું છે. જ્યારે બીજી બધી કન્ટ્રીઝની અંદર ચેલેન્જીસ હતા, તો રિલાયન્સ જેવી કંપનીએ એ સમયની અંદર 3 મહિનામાં લગભગ 33,000 કરોડ ગ્લોબલ ઇન્વેસ્ટર પાસે ઇન્ડિયામાં એટેક કરીને લઈ લીધા. શું ઇફેક્ટ આવી એની? સીધી તમારી કરન્સી જે ડેપ્રિશિએટ થવી જોઈતી હતી અધરવાઇઝ એ ડેપ્રિશિએટ થતી અટકી ગઈ. બીજી બાજુ ગવર્મેન્ટે આ પોઝિટિવ એનાઉન્સમેન્ટ કરવાના ચાલુ કર્યા, આખી કરન્સીની ઉપર ઇમ્પેક્ટ પોઝિટિવ આવવાની ચાલુ થઈ. બહુ ઓછા ઇકોનોમિસ્ટે આ વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે. તમારી પાસે તે વખતે કંઈ હતું તો કઈ વસ્તુ હતી નહીં, ફક્ત ખાલી એક નેરેટિવ હતો કે ઇકોનોમીને આગળ વધારવી છે. અને ધીસ નેરેટિવ વર્ક with the communication with the country made કે અમે લોકો આ પ્રોગ્રામ રન કરવા જઈ રહ્યા છે. એના પછીના રિઝલ્ટ્સ આપણે જોઈ રહ્યા છે. સો એ પોઈન્ટ ગ્લોબલ ઇકોનોમી સાથેનો થયો. ફાસ્ટ ફોરવર્ડ એના પછીના 3 વર્ષ 4 વર્ષ કોવિડની સિચ્યુએશનમાં ફ્રી વેક્સિનેશન જેવો પ્રોગ્રામ રન થયો. ફ્રી વેક્સિનેશનના પ્રોગ્રામની અંદર સર્ટિફિકેશન સાથે વેક્સિનેશન આપવાનો પ્રોગ્રામ જો કોઈ કન્ટ્રીએ કર્યો હોય ફ્રી ઓફ કોસ્ટની અંદર, તો વી આર ધ ઓનલી કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. આઈ થિંક એ અગેન એક કોન્ફિડન્સ આપે કે જો તમે ધારો, અને તે ટાઈમે સિગ્નિફિકન્ટ પ્રેશર હતું કંપની લાઈક ફાઇઝર, કંપની લાઈક મોડર્ના, એ લોકોનું એક સિગ્નિફિકન્ટ પ્રેશર હતું કે તમે અમારા વેક્સિન બાય કરો. અને વી એન્ડેડ અપ પ્રોડ્યુસિંગ વેક્સિન ઇન અવર ઓન કન્ટ્રી. આજે કદાચ આપણે બહુ ઓછા લોકો આ વસ્તુને ભાર આપતા હોઈશું આ વસ્તુને, પણ વી ક્રિએટેડ હિસ્ટ્રી બાય વે ઓફ પ્રોડ્યુસિંગ વેક્સિન ઇન શોર્ટેસ્ટ પીરિયડ ઓફ ટાઈમ, એન્ડ ધેટ ટુ ફોર અ પોપ્યુલેશન સાઇઝ વિચ ઇઝ 140 કરોડ. લગભગ 220 કરોડ વેક્સિનેશન્સ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે આ સમયની અંદર. આ બધા પોઈન્ટ એટલા માટે રિકોલ કરવામાં આવે છે કે આપણે લોકો હવે પછીના 10 વર્ષમાં શું જોવા જઈ રહ્યા છે એનું આ એક સરસ મજાનું એક આ ફેબ્રિક અહીંયા આગળ જે તમારી સામે છે એના પરથી આપણે આવનારા 10 વર્ષનું આખું ફેક્ટર કરતા આવનારા 10 વર્ષની અંદર how it is going to work, we are going to be seeing that part of the activity now. ઇકોનોમીની સાઇઝ અત્યારે લગભગ $4 ટ્રિલિયન જીડીપી, માર્કેટ કેપિટલાઇઝેશન $5 ટ્રિલિયન, જીડીપી ગ્રોથ રેટ 8% ઉપર, નોમિનલ ગ્રોથ રેટ વિથ ઇન્ફ્લેશન પકડીને ચાલો તો 12.5-13%,
કોર્પોરેટ અર્નિંગની અંદર ગ્રોથ રેટ જુઓ તો 18 થી 20%, બેંકના ઈએમની અંદર ગ્રોથ જુઓ તો લગભગ 20%, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું કલેક્શન 20%ની ઉપર, એસેટ મેનેજમેન્ટ કંપનીની અંદર મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇનફ્લો થ્રુ એસઆઈપી more than 21,000 crore per month, અને સિમિલર નંબર્સ ફોર ધી પ્રોવિડન્ટ ફંડ. આ શું વસ્તુ બતાવે છે કે ઇન્ડિયાની ઇકોનોમીની અંદર ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ ફ્રી મની, વેન યુ ગીવ મની ફોર ધ પ્રોડક્ટિવ યુઝ, તમે લોકોની લાઈફ બચાવી વેક્સિનેશનથી, તમે લોકોની જિંદગી બચાવી ફ્રી બ્રેકથી, અને એટ ધ સેમ ટાઈમ you took care of your population, you took care of your business. બીજા દેશોની અંદર ઇન્ફ્લેશન સ્ટીકી થઈ ગયું, આપણા દેશની અંદર ઇન્ફ્લેશન અત્યારે તારીખમાં કંટ્રોલમાં છે બીકોઝ ઓફ ધીસ રીઝન, અને એને કારણે આખી ઇકોનોમી અહીંયા આગળથી એક નવા લેવલ પર આગળ ડ્રાઈવ થઈ રહી છે. તમે આ નંબરને કેલ્ક્યુલેટ કરશો તો લગભગ 2035માં તમને ઇન્ડિયન ઇકોનોમી લગભગ 11 થી 12 ટ્રિલિયન ડોલરની થતી દેખાશે બેઝડ ઓન ધીસ ગ્રોથ નંબર, વિચ મીન્સ કે આજે જે 4 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે અને $2,500 પર કેપિટા ઇન્કમ છે, એ $2,500 પર કેપિટા ઇન્કમ વધીને $4,500 પર કેપિટા ઇન્કમ 2035માં થતી દેખાય છે, અને ઇકોનોમીની સાઇઝ અહીંયાથી મિનિમમ 3 ગણી વધતી દેખાય છે. માર્કેટ કેપિટલાઇઝેશન અને ઇકોનોમી એ બંને એક રેશિયોમાં ચાલતા હોય છે. જનરલી એવું કહી શકાય કે ₹1 માર્કેટ, ₹1ની ઇકોનોમી હોય ને ₹1 માર્કેટ કેપ હોય તો ઇટ્સ અ હેલ્ધી માર્કેટ, ઇટ્સ અ હેલ્ધી ઇકોનોમી. અત્યારે આપણે 1.25 પર છીએ, વિચ ઇઝ સ્લાઇટલી એક્સપેન્સિવ, બટ ધેટ અપાર્ટ અવર રીડિંગ સેઝ કે જો ઇકોનોમીની અંદર $12 ટ્રિલિયન જીડીપી થતી હોય તો માર્કેટ કેપિટલાઇઝેશન વુડ બી $15 ટ્રિલિયન. આજે $5 ટ્રિલિયન છે, એ $15 ટ્રિલિયન જવા તરફ જઈ રહ્યું છે માર્કેટ આપણું. એટલે હું કદાચ ઘણા લોકો જોડે મજાકમાં અને મસ્તીમાં બી વાત કરતો હોઉં છું કે તમે આળસુ થઈ જાઓ ને કાંઈ નહીં કરો, અને જો વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમારી વેલ્થ આવનારા 12 વર્ષની અંદર 3 ગણી મિનિમમ વધશે. ત્યારે તો ત્યાં વસ્તુ કહેવાય નહીં, આઈ થિંક ઇટ્સ અ ડેન્જરસ સ્ટેટમેન્ટ, કારણ કે અત્યારે દિવસની વેલ્થ લોકો 3 ગણી વધારતા હોય છે. પણ આઈ થિંક ઇન ઓલ સિરિયસ નોટ, જે મોમેન્ટમ માર્કેટની અંદર અત્યારની તારીખમાં છે એ મોમેન્ટમ ખરેખર આનંદ આપે છે, પરંતુ આઈ થિંક આ ટાઈમ એવો છે કે જેની અંદર તમે કોન્સન્ટ્રેટ કરી અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરો. અમારો એપ્રોચ હંમેશા એવો રહ્યો છે કે જ્યારે આવી મોટી ઇકોનોમીની સાઇઝ થતી હોય અને જો તમે સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરો તો કદાચ આવનારા સમયની અંદર તમને ગ્રોથ તમારા પોર્ટફોલિયોમાં મોટો મળી શકે. 3 ગણાની જગ્યાએ કદાચ 5 થી 6 ગણા પૈસા થઈ શકે જો સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરો તો. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ માર્કેટની અંદર એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક છે જે ઘણા લોકો કદાચ નવા ઇન્વેસ્ટર છે, લોકો અનુભવ નથી કર્યો, એ લોકો કદાચ વાંચ્યું હશે. તમે ઇન્વેસ્ટેડ રહેતા હો અને તમારું ઇન્વેસ્ટમેન્ટ કમ્પાઉન્ડ થતું હોય, તે કમ્પાઉન્ડેડ રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટની અંદર જેમ જેમ સાઇઝ વધતી જાય તેમ તેમ તમારી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધતી જાય છે. જે દીપેશભાઈ હમણાં વાત કરી મારા ઇન્ટ્રોડક્શનમાં કે અમે લોકો આટલા વર્ષોમાં લગભગ અમે લોકોએ વેલ્થ અમારા ઇન્વેસ્ટરોની અમારી પોતાની લગભગ 40-41% રેટે ગ્રોથ થતી જોઈ છે. એના માટે અમે લોકો લગભગ છેલ્લા 30-35-40 વર્ષથી ઇન્વેસ્ટેડ રહ્યા છે માર્કેટની અંદર. ઉપર નીચેનો સમય આવી શકે, કદાચ અમુક વર્ષો એવા આવી શકે કે જેની અંદર તમને નેગેટિવ રિટર્ન પણ આવે, પણ ઓવરઓલ જ્યારે તમારા પોર્ટફોલિયોની અંદર રિટર્ન પોઝિટિવ આવતું હોય, એમાં તમે ઇન્વેસ્ટેડ રહો ત્યારે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે બહુ મેજર રોલ પ્લે કરે છે. કદાચ પાસ્ટમાં પણ મેં ઘણા બધા જગ્યાએ પોડિયમ પર આ એક વસ્તુ પુટઅપ કરી જેના વ્યૂ પુટઅપ કર્યો છે. તમે ₹100 30% રેટે કમ્પાઉન્ડ કરો તો 10 વર્ષની અંતે એ ₹100ની વેલ્યુ ₹1400 છે. જેની પાસે કેલ્ક્યુલેટર હોય તો એ વેલિડેટ કરી શકે છે. 100 ના 130, 130 ના 169 અને 100. તો જ્યારે તમે 10 વર્ષ પછી
તમારે ત્યાં છોકરું કે ગ્રેન્ડસન આવે ને વાર્તા કરતા હો ત્યારે તમે કહી શકો કે બેટા મેં ઇન્વેસ્ટ કર્યું હતું 100 રૂપિયાનું, તેના 1400 રૂપિયા થયા છે, એટલે મારે સિમ્પલી પુટ વર્ષનું 140% એવરેજ રિટર્ન કમાયો છું. એ વાર્તા તમારે કરવી તો કરી શકો, પ્રોવાઇડેડ તમે સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરતા હો તો. તો આ એક અગત્યનો પોઈન્ટ છે કે ઇન્વેસ્ટમેન્ટ જો ડિસિપ્લિન સાથે કરીએ તો એ ડેફિનેટલી તમને એક એડવાન્ટેજ આપે છે. કન્વિક્શન ક્યાંથી બિલ્ડ થાય? આ સમયની અંદર કન્વિક્શન બિલ્ડ કરવા માટે તમને શું જોઈએ? અત્યારે આમ જોવા જઈએ તો માર્કેટ જ એક એવું છે કે તમને એવું સજેસ્ટ કરે છે કે બધું સારું છે, પણ એ સારું છે તેની અંદર બી કઈ જગ્યાએ શું ધ્યાન રાખવાનું છે, અથવા આ સારું છે તેની અંદર કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી મોટી થતી દેખાય છે, એના પર આપણે લોકો થોડો વિચાર કરીએ. મારા હિસાબે 2 કે 3 એવા મેજર પોઈન્ટ છે જે અત્યારની તારીખમાં માર્કેટને માટે અને ઇકોનોમી માટે કેટાલિસ્ટ તરીકે પ્રૂવ થશે આવનારા 10 થી 12 વર્ષમાં. અને હોપફુલી આપણે આ ડાયલોગ કદાચ આવતા 10-12 વર્ષમાં ફરીથી એને એક વખત કરશું, ત્યારે વેલિડેટ પણ કરશું આ વસ્તુને. સૌથી પહેલો પોઈન્ટ, ગવર્મેન્ટે 1.5-2 વર્ષની આસપાસના પીરિયડ પહેલા એક ડિજિટલ કરન્સી પુટઅપ કરી હતી, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. ઘણા લોકો એવું માને છે કે ક્રિપ્ટો કરન્સીને બીટ કરવા માટે ગવર્મેન્ટે ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે. મારા હિસાબે ક્રિપ્ટો કરન્સીને બીટ કરવા કરતાં આ ગવર્મેન્ટે એક સિસ્ટમેટિક એપ્રોચ લઈને ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે. પહેલાં એક ડિજિટલ કરન્સી શું છે સમજી લઈએ. અહીંયા એવી આશા રાખું છું કે દરેક જણ પાસે ડીમેટ એકાઉન્ટ છે, રાઈટ? તે અહીંયા બેઠા છે, હોવો જ જોઈએ ડીમેટ એકાઉન્ટ. તમારા ડીમેટ એકાઉન્ટની અંદર જે કંપનીના શેરો છે, એ શેરો કંપની જ્યારે ઇસ્યુ કરે, ત્યારે કોઈ બી નવી કંપની લિસ્ટેડ થાય, એ કંપની પોતાના શેર ડિપોઝિટરીની અંદર જમા કરી દે, અને એ જે શેર જમા કર્યા તેમાંથી તમને એલોટમેન્ટ મળે. પછી એ તમને જે એલોટમેન્ટ મળ્યું હોય એ શેરો જે તમે લો અથવા વેચો તે હેન્ડ્સ ચેન્જ કરે. તો મારા ખાતામાંથી તમારા ખાતામાં આવે, તમારા ખાતામાંથી બીજા કોઈના ખાતામાં જ્યારે તમે વેચો ત્યારે ટ્રાન્સફર થાય. એની આખી જે ટ્રેલ કહીએ ને, એ ટ્રેલ ડિપોઝિટરી પાસે ઇન્ટેક્ટ હોય. વિચ મીન્સ નંબર 1નો જે શેર હતો એ મેં આપને વેચ્યો, આપણે બાજુમાં ભાઈને વેચ્યો, તેની ટ્રેલ તમને જેટલી વખત હેન્ડ્સ ચેન્જ થાય એટલી વખત તમને જોવા મળે. અમે લોકોએ જ્યારે આ ડિપોઝિટરીનો પ્રોગ્રામ બનાવ્યો હતો સ્ટોક એક્સચેન્જ માટે, ત્યારે અમને ખબર હતી કે અમે લોકો આ પ્રોગ્રામ બનાવીને શું અચીવ કરવાના છે. પણ અમને એટલી ખબર હતી કે ડિપોઝિટરીમાં જે ડિમેટ થયેલા શેર્સ હશે એને કારણે માર્કેટની અંદર અને સિસ્ટમમાં ફ્રોડ થતા અટકી જશે. માર્ક માય વર્ડ્સ કેરફુલી, because I was part of developing this depository system in the country. તો તે વખતે અમને લોકોને એટલી ખબર હતી કે જે સિસ્ટમની અંદર ફ્રોડ થાય છે, ફ્રોડ થતા અટકી જશે. કારણ કે તે ટાઈમે ફિઝિકલ શેર્સની અંદર લોકો ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ લઈને ફ્રોડ કરતા હતા. અમારો પર્પઝ એ હતો તેમાંથી બહાર કાઢવા લોકોને, અને વી ક્રિએટેડ ધીસ સિસ્ટમ. આજે લગભગ 1996-97-98થી ડિપોઝિટરી સિસ્ટમ ઓપરેશનમાં છે, અને આજે ઓલમોસ્ટ 30 વર્ષ હવે થશે. આપણે ફ્રોડ જેવો શબ્દ આપણા શેરની અંદર કોઈ સાંભળ્યો જ નથી. ધીસ ઇઝ ધ પાવર ઓફ ટેકનોલોજી. એ સેમ ટેકનોલોજી ડિજિટલ કરન્સીની અંદર આવી રહી છે. ઇનફેક્ટ ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે અને પાયલોટ રન કમ્પ્લીટ થઈ ચૂક્યા છે એના માટેના. કદાચ મોદી 3 ગવર્મેન્ટ જે અત્યારની તારીખમાં પાવરમાં છે એ લોકો હવે ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રોગ્રામ ચાલુ કરશે. શું ફાયદા થશે એની આપણે વાત કરીએ. ડિપોઝિટરીનું એક્ઝામ્પલ આપવાનો પર્પઝ પણ એ જ હતો કે તમે તરત કનેક્ટ થઈ જાઓ. આજે ડિજિટલ કરન્સી છે એ સેન્ટ્રલ બેંક એટલે આરબીઆઈ જે નંબર સાથે પ્રિન્ટ કરે એ કરન્સી એલોકેટ કરવામાં આવે બેંકને, અને બેંક થકીના કસ્ટમર એટલે આપણને લોકોને એ કરન્સી એલોકેટ કરવામાં આવે. સપોઝ મારી પાસે 100 to 100ની કરન્સી મારી પાસે હોય, આપણી પાસે 101 to 200ની હોય, અને સિમિલરલી ફર્ધર લોકો પાસે હોય. આ કરન્સી મને ઇસ્યુ કરવામાં આવી. હવે જ્યારે હું એ કરન્સીને યુઝ કરું છું, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ફિઝિકલ કેશ અલોન, આઈ એમ ટોકિંગ અબાઉટ ધી કરન્સી એઝ અ હોલ જે મારા બેંક અકાઉન્ટમાં આવી, એને જ્યારે હું યુઝ કરું છું
જેને જેને હું પેમેન્ટ કરું છું એ પેમેન્ટ જેટલી વખત થાય છે એટલી વખત તમારી ડિપોઝિટ આરબીઆઈની સિસ્ટમની અંદર એ ટ્રાન્ઝેક્શન એ લોકોને દેખાતા જશે અને એ ટ્રાન્ઝેક્શન લોકોને દેખાતા જશે એનાથી એક ફાયદો એ થશે કે કરન્સી કોના હાથમાં જઈ રહી છે એ આરબીઆઈ અને ગવર્મેન્ટને ખબર પડતી રહેશે. એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કરન્ટલી આપણે ત્યાં આગળ ડિમોનેટાઇઝેશન પછી આપણે એવું ધારતા હતા કે કેશ કરન્સી સર્ક્યુલેશનમાંથી ઘટી જશે. ઘટી નથી. આપણે બધા લોકો એ વસ્તુના સાક્ષી છીએ. આજની તારીખમાં બી અહીંયા બેઠેલામાંથી કોઈના હું હાથ ઉપર કરવાની કોઈ ચિંતા નહીં કરતા, પણ જેટલા લોકો અહીંયા બેઠેલા છે એમાંથી અનેક વ્યક્તિઓ એવું માને છે કે કેશથી પેમેન્ટ કરીએ તો જીએસટી બચી જાય. જે લોકોના મોઢા પર સ્માઇલ આવ્યું એ લોકોએ કન્ફર્મેશન આપ્યું, જે લોકોએ નથી આપ્યું એ લોકો એમ વિચારે કે કદાચ કેમેરામાં પકડાય એટલે આપવું નથી. પણ ફ્રેન્ડ્સ, ડિજિટલ કરન્સીના આવવાથી સૌથી મોટો એડવાન્ટેજ એ થાય કે ઇકોનોમીની અંદર મિસયુઝ થતો અટકી જાય કરન્સીનો. પણ એક ઇકોનોમિસ્ટ તરીકે જો હું વાત કરું આ વસ્તુની, તો ડિજિટલ કરન્સીના આવવાથી આરબીઆઈને મોનેટરી પોલિસી મેનેજ કરવાનું કામ બહુ સહેલું થઈ જાય. આજે આરબીઆઈને ટાઈમ ટુ ટાઈમ રિવ્યૂ કરવું પડે છે કે કરન્સી કેટલી સર્ક્યુલેશનમાં છે, એ સર્ક્યુલેશનમાં જે કરન્સી છે એ કરન્સી એક્સેસિવ હોય, એનાથી ઇન્ફ્લેશન ઊભું થતું હોય તો આરબીઆઈ કપ કરે છે બાય વે ઓફ ઇન્ક્રીઝિંગ ધ સીઆરઆર રેટ, લિક્વિડિટી કટ કરી નાખી સિસ્ટમમાંથી અથવા એસએલઆરની અંદર. અને જ્યારે જ્યારે ઇકોનોમી બહુ ટાઈટ થઈ ત્યારે પાછી રિલીઝ કરે. પણ એને ખબર હતી, દે આર પ્લેઇંગ બ્લાઇન્ડ. એ લોકોને ખબર નથી કઈ કરન્સી ક્યાં સર્ક્યુલેટ થઈ રહી છે. ઇવન ધો ઇટ ઇઝ ડિજિટલી ઓપરેટેડ થ્રુ યુપીઆઈ સિસ્ટમ, એ લોકોને ખબર નથી. બિકોઝ દેર ઇઝ નથિંગ વિચ કેન ટ્રેસ ધેમ કે ક્યાંથી ક્યાં પૈસા મૂવ થઈ રહ્યા છે. અને ઘણી વખતે કેશ કરન્સી ઇઝ સિટિંગ ઇન ધી કબર્ડ્સ ઓફ પીપલ વિચ ઇઝ નોટ એવર યુઝડ. વિથ ધીસ ડિજિટલ કરન્સી આઈ થિંક ઇટ વિલ બી નોન કે આ પૈસા ક્યાં મૂવ થઈ રહ્યા છે, કોના ખાતામાં છે. અને એ સૌથી મોટો એડવાન્ટેજ છે. એટલે આરબીઆઈની મોનેટરી પોલિસી વિલ બી મચ સિમ્પલર. આવનારા સમયની અંદર ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લાવવા માટે આરબીઆઈએ કોઈ એવા પગલાં લેવાની જરૂર નહીં પડે જો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો. સો એક સૌથી મોટો એડવાન્ટેજ. બીજો એડવાન્ટેજ એ થાય કે કમ્પલસરીલી તમે આ કરન્સીથી તમે જ્યારે ટ્રાન્ઝેક્શન કરો ત્યારે there is nothing which is called unofficial transaction. It is all official transaction. That means every transaction will collect tax. GST and income tax included. Every transaction will collect tax. એટલે ગવર્મેન્ટનું ટેક્સ કમ્પ્લાયન્સ છે એ ફાર મોર બેટર થઈ જાય. અને ગવર્મેન્ટનું ટેક્સ કમ્પ્લાયન્સ બેટર થાય એમાં લાભ આપણને છે. કારણ કે જે પૈસા ગવર્મેન્ટ ટેક્સમાં લે અને એ પૈસા પછી પબ્લિક એક્સપેન્ડિચરમાં વાપરવાના ચાલુ કરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર્ટિક્યુલર, આઈ થિંક ઇકોનોમીની અંદર મેજર બદલાવ આવી શકે. જ્યારે જીએસટી આવ્યું ત્યારે કોઈને ખબર નથી કે 2 લાખ કરોડ પર મંથનું કલેક્શન આવશે. આજે હું વિશ્વાસ સાથે એક વસ્તુ કહી શકું કે સીબીડીસી ઇમ્પ્લિમેન્ટ થશે એના સિસ્ટમેટિક પીરિયડની અંદર જીએસટીનું કલેક્શન આજે જે 2 લાખ કરોડ છે એ 5 લાખ કરોડ થાય તો મને જરા બી સરપ્રાઈઝ નહીં થાય. અને ધીસ ઇઝ ધ પાવર ઓફ મની that will probably come in the hands of government કે જે સારામાં સારી ત્યાં ખર્ચો કરી શકશે ઇન્વેસ્ટમેન્ટ માટે. સો એક બહુ મોટો ફેક્ટર બદલાવમાં આપણી સમક્ષ આવી રહ્યો છે. તો આપણે વાત કરી પહેલાં ફ્રોડ અટકી જાય, બીજી વાત કરી આરબીઆઈની મોનેટરી પોલિસી સિસ્ટમેટિક થઈ જાય, ત્રીજી વાત કરી કલેક્શન ઓફ ટેક્સ ઇન્ક્રીઝ થાય. આપણને શું ફાયદો થાય? મારા હિસાબે this is a systematic approach to bring down inflation in the economy. કોઈ બી ગવર્મેન્ટ આવે એ આ ફેબ્રિકની અંદર કંઈ ચેન્જ નહીં કરી શકે. This is a permanently woven fabric. Nobody can change anything. કારણ કે આ સિસ્ટમ તમારે ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ એને ચેન્જ નહીં થઈ શકે. અને this is what is expected out of this 5 years of program in Modi 3 government. આપણે મોદી 2 ગવર્મેન્ટની અંદર યુપીઆઈ પેમેન્ટ સક્સેસ થતા જોયા.
ગૂગલ પે, ફોન પે, પેટીએમ, આપણે જે વોલેટ બેઝ પેમેન્ટ આપણે જે કરતા હતા ત્યાં ગવર્મેન્ટે સક્સેસ ઊભું કર્યું. આજે ઓલરેડી યુપીઆઈ બેઝ પેમેન્ટ એ મેકેનિઝમ સેટ થઈ ગઈ છે. એની પાછળ બેકએન્ડની અંદર ડિજિટલ કરન્સી આવી જાય તો ધીસ મેકેનિઝમ વિલ પ્લે અનધર ઇમ્પોર્ટન્ટ રોલ. ઇન્ડિયાએ પહેલી વખત એક પહેલ કરી છે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીથી વી આર ટોકિંગ ટુ કન્ટ્રીઝ કે તમે અમારું પેમેન્ટ રૂપિયામાં એક્સેપ્ટ કરો. આજે લગભગ 70 થી 80 કન્ટ્રી જોડે આપણા લોકોના ડાયલોગ સક્સેસફુલ થઈ ગયા છે અને લગભગ 30 કન્ટ્રી તમારું ગ્લોબલ ટ્રેડ રૂપીમાં એક્સેપ્ટ કરી રહી છે, which includes Asia Pacific, which includes even country like Russia and even some of the European countries. What it means? એનો મિનિંગ એ થાય છે કે તમારો જે ગ્લોબલ ટ્રેડ છે એ તમે એક્સચેન્જ કરતી વખતે જે કન્વર્ટ કરો છો, આજે હું પૈસા રિસીવ કરું તો ડોલરમાંથી મારે રૂપિયામાં કન્વર્ટ કરવા પડે, મને એની કોસ્ટ લાગે છે. હું પૈસા બોરો કરું ડોલરમાં આવે છે, મને રૂપિયામાં કન્વર્ટ કરવા પડે, મને એની કોસ્ટ લાગે છે. હું માલ વેચું, એક્સપોર્ટ કરું, હું ડોલરમાં કન્વર્ટ કરું, મને કોસ્ટ લાગે છે. લગભગ 1% માંડીને 4%ની લગભગ કોસ્ટ છે. આ જે કોસ્ટ તમારી અહીંયા આગળ બચી જાય તો યુ બીકમ એક્સ્ટ્રીમલી કોમ્પિટિટિવ ઇન ધ વર્લ્ડ. અને આ ગવર્મેન્ટે ઓલરેડી આ વસ્તુ કમ્પ્લીટ ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યા છે અને હવે કદાચ અહીંયા આગળથી સ્પીડથી ઇમ્પ્લિમેન્ટ થવાનું સ્ટાર્ટ થશે. સો ધીસ ઇઝ ધ 4th or 5th મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જેને અમે લોકો કહે છે ડી-ડોલરાઇઝેશન ઓફ ટ્રેડ, which means you will not require dollar as a currency to do your export and import business. કદાચ આવનારા 5 વર્ષની અંદર આપણે વધારે સક્સેસ આમાંથી જોઈશું. આ એક સૌથી મોટો પોઈન્ટ અમને લોકોને લાગી રહ્યો છે કે કદાચ ડિજિટલ કરન્સી સાથે ડી-ડોલરાઇઝેશન ઓફ ટ્રેડ વિલ હેપન. અને એટ ધ સેમ ટાઈમ આરબીઆઈને ખબર હશે કે મારી કરન્સી કઈ કન્ટ્રીમાં કોની પાસે છે. ઇટ્સ ધ બ્યુટી ઓફ દેટ કરન્સી કે કરન્સી જ્યારે ગ્લોબલી મૂવ થતી હોય અને તમારી પાસે કરન્સીની ટ્રેકિંગ મેકેનિઝમ હોય બીકોઝ ઓફ ધી બ્લોકચેન ટેકનોલોજી જે લોકો ઇમ્પ્લિમેન્ટ કરી છે. આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર. સો આને કારણે આપણો એક્સપોર્ટ વધે તો તમારી કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઘટે, કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઘટે અને કોસ્ટ કોમ્પિટિટિવ થાય તો ઓબ્વિયસલી આઈ થિંક ધ ઇકોનોમી વિલ ફ્લરિશ ફ્રોમ હિયર. સો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ઇઝ ગોઈંગ ટુ બી વન ડિસરપ્શન ટુ મેની પીપલ. જે લોકો બ્લેક ઇકોનોમી અથવા પેરેલલ ઇકોનોમીમાં છે એ લોકો માટે આ ડિસરપ્શન હશે. જે લોકો રેગ્યુલર રીતે કામ કરે છે એ લોકો માટે આ બૂન હશે. અને જે લોકોને વેલ્થ વધારી છે એ લોકો માટે આના જેવી સરસ કદાચ કોઈ પ્રવૃત્તિ નહીં હોઈ શકે, એ મને એવું દેખાઈ રહ્યું છે ચોક્કસપણે. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વન ઇમ્પોર્ટન્ટ measure which the Modi 3 government is likely to implement in a systematic manner. Second most important point, ONDC, Online Network of Digital Commerce. આપણે બધા એમેઝોન, ફ્લિપકાર્ટ, જીઓમાર્ટ એ બધા પરિચિત છે. ઇવન વી આર ફેમિલિયર વિથ ક્વિક કોમર્સ લાઈક ઝોમેટો, બ્લિંકિટ. ઓકે, આઈ થિંક આપણે લોકો એક વસ્તુ ચોક્કસપણે કહી શકાય કે ઈ કોમર્સ એટલે આ જે ટ્રેડ આવ્યો એનાથી કોવિડ જેવા ટાઈમની અંદર આપણે લોકો સર્વાઈવ થઈ ચૂક્યા. તમારે ઘર બેઠા બેઠા દરેક વસ્તુની ડિલિવરી આવતી ગઈ, તમારે બહાર જવું નહોતું પડ્યું. હવે આ જ ટ્રેડને તમે આગળ રીતે જોવાનું ચાલુ કરો. વોટ ગવર્મેન્ટ હેઝ ડન ઇઝ એ લોકોએ આખું આ ઓએનડીસીનું પ્લેટફોર્મ જે રીતે યુપીઆઈનું પ્લેટફોર્મ પેમેન્ટ માટે ઊભું કર્યું છે એ રીતે ઓએનડીસીનું પ્લેટફોર્મ એ લોકોએ ઈ કોમર્સ માટે ઊભું કર્યું છે, જેની અંદર તમારે ને મારા બિઝનેસને આપણે માલ લેવો હોય કે વેચવો હોય તો ગવર્મેન્ટના ઓએનડીસી પ્લેટફોર્મ જોડે આપણે કનેક્ટ થઈ જઈએ તો આપણે આખા યુનિવર્સને જેવી માલ વેચવો છે કે આપણે લેવો છે કે આપણે ત્યાંના પ્લેટફોર્મ પરથી મળી શકે. ઓલરેડી છેલ્લા 5 વર્ષમાં ગવર્મેન્ટ હેઝ ફાઉન્ડ સક્સેસ વિથ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેટફોર્મ એટલે જેમની અંદર જે સક્સેસ એ લોકોને મળી છે, લગભગ અત્યારે જેમની અંદર 4 લાખ કરોડનું ઓલરેડી ટ્રાન્ઝેક્શન વેલ્યુ બિઝનેસ થાય છે ખાલી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાંથી. ગવર્મેન્ટના પોતાના બિઝનેસ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પુટ ટુગેધર total value of goods that they purchase, goods and services that they purchase is close to around 50 to 16 lakh crores. એમાંથી અત્યારે ફક્ત ખાલી 1/4 એ લોકો અચીવ કરી શક્યા છે અને હવે પછીના ટાઈમની અંદર કદાચ વધારે કરી શકશે.
અમારું એવું માનવું છે કે ઓએનડીસી નેટવર્ક ઊભું થાય એના 2 કે 3 મેજર એડવાન્ટેજ થશે. કન્ટ્રીના દરેક કોર્નરની અંદર જે નાનામાં નાનો વેપારી છે, એસએમઈ છે, એમએસએમઈ છે, કોટેજ ઇન્ડસ્ટ્રી છે, ઇવન હોબીઝ છે, આર્ટિસ્ટ છે, જે લોકો ઘરે બેસીને કામ કરે છે, એ લોકોને પણ પોતાનો માલ વેચવા માટે, જે લોકો અમુક લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામ જેવી પ્રોપર્ટી વાપરીને પોતે અમુક પોતાને પર્સનલ ગુડ્સની વસ્તુ બનાવીને વેચે છે, એ લોકો માટે આ ઓએનડીસીનું પ્લેટફોર્મ ઇઝ ગોઈંગ ટુ બી અ બૂન. અને એનાથી સૌથી મોટો સિસ્ટમેટિક એડવાન્ટેજ એ થશે કે રીચ એટલી એક્સપાન્ડ થશે કે દરેકે દરેક માણસ આ પ્લેટફોર્મથી માલ વેચી શકશે, દરેકે દરેક માણસ આ પ્લેટફોર્મથી માલ ખરીદી શકશે. અને જેમ જેવું પ્લેટફોર્મ એની જોડે કનેક્ટ થઈ જશે તો ગ્લોબલી જે બાયર અને સેલર્સ છે તે લોકો એકબીજાને મળી શકશે. તો એક બાજુ ગ્લોબલ ટ્રેડ ઇન્ક્રીઝ થાય, બીજી બાજુ લોકલ એન્ટરપ્રિન્યોરનો માલ વેચવાનો સ્ટાર્ટ થાય, બીજી બાજુ હિડન એડવાન્ટેજ, જ્યારે સપ્લાયર વધી જાય ત્યારે ભાવ કંટ્રોલમાં રહે, ઓટોમેટિક કોમ્પિટિશન સ્ટાર્ટ થાય. એટલે કદાચ જે ઇન્ફ્લેશનરી પ્રેશર ઇકોનોમીની અંદર અત્યારે આપણે આટલા વર્ષોમાં જેવું છે, બીકોઝ ઓફ ધીસ ઓએનડીસી પ્લેટફોર્મ ઇમ્પ્લિમેન્ટેશન, ઇન્ફ્લેશનરી પ્રેશર સિસ્ટમેટિકલી કંટ્રોલમાં રહેશે. અને દેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધીસ પર્ટિક્યુલર રિફોર્મ મેજર. કોઈ બી ગવર્મેન્ટ આવે કાંઈ ચેન્જ નહીં થઈ શકે. દેટ્સ ધ બ્યુટી ઓફ ધીસ પર્ટિક્યુલર measure which they are implementing. We feel extraordinarily convinced કે this is a game changer move. કદાચ આટલી વિસ્તારથી કદાચ કોઈ જગ્યાએ આપણે આ વસ્તુની વાતચીત નથી કરતા, પણ આજે તમારી સાથે શેર કરવા મળ્યું છે એટલા માટે આ વસ્તુ તમારી સાથે ઓપન કરીને કહીએ છીએ કે this is going to be a game changer move. નાનામાં નાની ઇન્ડસ્ટ્રી, નાનામાં નાના એન્ટરપ્રિન્યોર, પર્સનલ હોબીઝ કે કોઈ બી એન્ટરપ્રિન્યોર છે એને માટે પણ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર મૂવ. ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવે, ટ્રેડ એક્સપાન્ડ થાય, ગ્લોબલી તમારી રીચ વધવાની સ્ટાર્ટ થાય, લોકલી તમારો માલ વેચવાનો સ્ટાર્ટ થાય અને ઇન્ફ્લેશનરી પ્રેશર કંટ્રોલમાં રહે, ઇન્ટરેસ્ટ રેટ નહીં વધે. કદાચ બધા જ ચેકબોક્સના આઇટમ જે કહીએ ટિક બોક્સ કહીએ આપણા, તે બધી ટિક બોક્સ તમને અહીંયા આગળ આખી કમ્પ્લીટ થતી મળે છે અહીંયા. સો વી ફીલ કે આ બે મેજર છે CBDC એન્ડ ONDC, they are going to change significantly the way in which this country will function eventually. એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ જે કંપનીઓની અંદર આ ટેકનોલોજીને એબ્સોર્બ કરવાની ક્ષમતા છે એ લોકોને મળશે. કારણ કે આપણે બધા તો અલ્ટિમેટલી ઇન્વેસ્ટર છે, આપણે તો એ વસ્તુ પર વધારે ઈચ્છા છે સમજવાની કે કેવી રીતે હું આનો એડવાન્ટેજ લઈ શકું. while the macro fundamentals are strong, corporate fundamental ની અંદર જે કંપનીની અંદર આ ટેકનોલોજી એબ્સોર્બ કરવાની ક્ષમતા હશે કે જે લોકો ફર્સ્ટ મૂવર હશે, they will make maximum amount of money for their investors. So આ એક ક્વોલિટી ટ્રેડ છે એ દરેકે દરેક કંપનીની જોડે તમે જ્યારે ઇન્ટરેક્ટ કરો અથવા વાંચો અથવા સમજો ત્યારે આ વસ્તુ પર ધ્યાન રાખજો કે કેવી રીતે લોકો આ લેવલ પર મૂવ થઈ રહ્યા છે. This is not going to be 1 quarter, 2 quarter event. This is going to be, I think, a systematic event કે આવનારા 5 વર્ષમાં તમને એના રિઝલ્ટ દેખાશે એવું મારું માનવું છે. ત્રીજો મોટો ફેક્ટર જે ઇકોનોમીની અંદર બદલાવ લાવી રહ્યો છે એ ફેક્ટર છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કમ્પ્યુટિંગ પાવર. આજે આપણે લોકો વેબ 3ના એન્વાયરમેન્ટમાં છે. વેબ 1ની અંદર શું હતું? ઇન્ટરનેટ આવ્યું હતું, તમે સ્ક્રીન ઉપર વાંચી શકતા હતા. વેબ 2ની અંદર શું આવ્યું? તો વેબ 2ની અંદર તમે થોડું ઘણું વાંચ્યા પછી તમે એની સાથે તમારા ટ્રાન્ઝેક્શન પ્લેસ કરી શકતા હતા. વેબ 3 જે અત્યારે ઇમ્પ્લિમેન્ટ થયું છે એની અંદર ઇટ ઇઝ એ કમ્પ્લીટ ઇન્ટરેક્શન. લાઈક એમેઝોન, ફ્લિપકાર્ટ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ કે યુ ઇન્ટરેક્ટ. તમને સામેની સાઈડ પર કોઈ સ્ટોર નથી, કોઈ માણસ નથી, પણ યુ ઇન્ટરેક્ટ વિથ ધ સિસ્ટમ અને યુ બાય એન્ડ સેલ ઓન ધ સિસ્ટમ. સો વી આર ઇન વેબ 3 એન્વાયરમેન્ટ. એની અંદર ટેકનોલોજી યુઝડ સિસ્ટમેટિકલી ઇઝ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઘણા લોકોએ માર્ક કર્યું હશે, આઈ થિંક યુટ્યુબર મસ્ટ હેવ ઓલ્સો ઓબ્ઝર્વડ ઇટ, કે યુટ્યુબ પર કોઈ વિડીયો જુઓ છો, તે વિડીયો જોયા પછી તમે બીજે દિવસે તમને તરત જ એના જ પ્રોમ્પ્ટ આવે છે. જે સબ્જેક્ટ તમે જોયો હોય એ પ્રોમ્પ્ટ તમને આવે છે. ધેટ મીન્સ કે સિસ્ટમ ઇઝ રિમેમ્બરિંગ યુ કે તમારા પ્રેફરન્સીસ શું છે અને એના પ્રેફરન્સીસના બેસિસ પર એ તમને એ વસ્તુ તમને ફરીથી રિમાઇન્ડ કરે છે. The same thing is happening in our commerce
ઈ કોમર્સ કે ડિજિટલ કોમર્સમાં કે તમારા જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ટ્રાન્ઝેક્શન્સ પણ એ યાદ રાખે છે. દેટ્સ અ પાવર ઓફ AI. અને નાઉ યુ હેવ ગોન વન સ્ટેપ ફોરવર્ડ, જનરેટિવ AI. જનરેટિવ AI ની અંદર જે ટિપિકલી ચેટ જીપીટી અથવા કોપાઇલટ તમે એક્સપિરિયન્સ કરી રહ્યા છો એની અંદર તમારું કામ સિસ્ટમેટિકલી ઘટતું જાય છે. આજે સપોઝ તમે પ્રોગ્રામર હો તો સિસ્ટમ ઇઝ ડુઇંગ પ્રોગ્રામિંગ ફોર યુ. સપોઝ તમે સેલ્સ અને માર્કેટિંગમાં હો તો સિસ્ટમ ઇઝ આઈ પ્રિપેરિંગ પ્રેઝન્ટેશન ફોર યુ. સપોઝ તમે લોયર હો અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો તો તમારા માટે જે કેસ સ્ટડી પ્રિપેર કરવાનો તે કેસ સ્ટડી સિસ્ટમ ઇઝ પ્રિપેરિંગ ફોર યુ. વોટ યુ રિક્વાયર ઇઝ અ પ્રોપર પ્રોમ્પ્ટ અને સિસ્ટમ ડઝ ઓલ ધીસ એક્ટિવિટી. જે કામ તમે દિવસોમાં કરતા હતા એ કામ તમે કદાચ સેકન્ડ્સ અને મિનિટમાં કરતા થઈ ગયા. ઘણા લોકો એવું માને છે અને ઘણા પબ્લિક ફોરમ પરથી લોકોએ આ ફિયર એક્સપ્રેસ કર્યો છે કે આને કારણે અનએમ્પ્લોયમેન્ટ વધશે. મારા ખ્યાલથી કદાચ એ લોકો એક વસ્તુ સમજવામાં ભૂલ કરી રહ્યા છે કે જેટલી તમારી એફિશિયન્સી વધશે એટલું તમારું કામ વધી જશે. તમારા આવર્સ દિવસમાં ઓછા પડશે. જ્યારથી મોબાઈલ ફોન તમારા હાથમાં આવ્યો છે ત્યાંથી રાતના સૂતા પહેલાં બી તમારે મોબાઈલ ફોન વાપરવો પડે છે. તમારા હાથમાં જેટલો પાવર કમ્પ્યુટિંગનો આવશે એટલું કામ વધશે, ઘટશે નહીં. ટ્રસ્ટ માય વર્ડ્સ. એક એક્સપિરિયન્સ શેર કરું છું. જ્યારે અમે લોકોએ ઓનલાઈન નેટવર્ક પ્રોગ્રામ સ્ટોક એક્સચેન્જ માટે બનાવ્યો, કદાચ મેં પાસમાં બી આ પ્લેટફોર્મ પરથી કોઈ વખત વાત કરી છે આ વસ્તુ, ત્યારે આઈ વોઝ યંગ. આઈ એન્ટર્ડ ઇન્ટુ ધ ટ્રેડ. મારું ક્વોલિફિકેશન એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સિસ્ટમ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ. એ પછી હું જ્યારે માર્કેટની અંદર એન્ટર થયો ત્યારે મેં મારી ઓફિસની અંદર મારા પોતાના સ્વાર્થ માટે મેં એક પ્રોગ્રામ બનાવ્યો હતો. કારણ કે મને ત્યાં આગળ બધું મેન્યુઅલી એ લોકો કામ કરાવતા હતા. બિકોઝ એવું કહેતા હતા લોકો કે તારા અક્ષર સારા છે એટલે તું જ આ નોટ બનાવ, તું જ આ લેજર લાવ. એટલે મેં કીધું કે આ તો મિસયુઝ ઓફ માય ટાઈમ થઈ રહ્યો છે. એટલે મેં એક પ્રોગ્રામ બનાવ્યો જેને અમે લોકો ઓર્ડર મેચિંગ પ્રોગ્રામ કહેતા હતા. કદાચ કેતનભાઈ એન્ડોર્સ કરશે એ કંપની અંદર અમે લોકો બનાવ્યો હતો. એ પ્રોગ્રામ અમે એટલા માટે બનાવ્યો કે જે માર્કેટમાં ટ્રાન્ઝેક્શન ઓપન આઉટક્રાઇ સિસ્ટમમાં એક્ઝિક્યુટ કરીએ એના પછી ક્લાયન્ટને કોન્ટ્રાક્ટ નોટ આપવાની અને કન્ફર્મેશન આપવાનું, એમાં ઘણા લોકોને 2-2 દિવસ 3-3 દિવસ પછી ટ્રાન્ઝેક્શનના કન્ફર્મેશન આપતા હતા. અને મેં કીધું કે મારે 2-3 દિવસ સુધી કામ કરવું છે. મારું કામ તરત જ 10 મિનિટમાં થઈ ગયું છે માર્કેટ બંધ થયા પછી. આજના દિવસે આટલું કામ કમ્પ્લીટ. So we developed this particular program. It was the first online program for order matching. એને કારણે તમારા કોન્ટ્રાક્ટ્સ એ બધું તમારું ઓનલાઈન આવતું થઈ ગયું અને આઈ થિંક ઇન્વેસ્ટર્સ ગોટ બેનિફિટ. તો તે સમયે સ્ટોક માર્કેટની અંદર એ લોકોએ કંઈક નોટિસ કર્યું હશે કે આઈ વોઝ હાર્ડલી નોન બિકોઝ આઈ વોઝ યંગ. હું તો જસ્ટ એન્ટર થયો એટલે ઘણા બધા સિનિયર લોકો તે લોકોએ નોટિસ કર્યું કે આ તો આ ઓર્ગેનાઇઝેશનમાં આ લોકો સાંજના 4 વાગે બધા ફ્રી થઈ જાય છે અને અમે લોકો રાતના 12 વાગ્યા સુધી કામ કરીએ છીએ. સો દે કેમ અપ વિથ અ પ્રપોઝલ કે વાય નોટ યુ હેલ્પ સ્ટોક એક્સચેન્જ ડેવલપ ધ પ્રોગ્રામ કે જેની અંદર આપણે લોકો આખું માર્કેટ જ ઓનલાઈન કરી નાખીએ. એટલે આપણે એન્થુઝિયાસ્ટિક હોઈએ એટલે આપણે હા પાડી દઈએ કે એમાં શું વાંધો છે, કરી શકાય. અને ટુડે જે દીપેશભાઈ કીધું એ પ્રમાણે ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમનો પ્રોગ્રામ આજે રન થાય છે. તો ઇટ્સ અ ગ્લોબલ પ્રોગ્રામ. ટ્રસ્ટ મી, જ્યારે અમે પ્રોગ્રામ બનાવ્યો હતો ત્યારે માર્કેટનું ડેઇલી ટર્નઓવર 100 કરોડનું હતું. ગુરુવારે જ્યારે એક્સપાયરી ડે હતો એ દિવસે 70 લાખ કરોડ ઉપરનું ટર્નઓવર છે. આજે 30 વર્ષની અંદર ધીસ ડિફરન્સ હેઝ કમ. અને મને કોઈ એક જણીએ કહી શકે એવું છે કે આ પ્રોગ્રામ બન્યા પછી કોઈ લોકોને અનએમ્પ્લોયમેન્ટ આવી? ઓન ધ કોન્ટ્રી મેની નંબર ઓફ પીપલ કેમ ઇન ટુ ધી માર્કેટ. આજે મહિનાના 40 લાખ ડીમેટ એકાઉન્ટ ઓપન થાય છે. ટોટલ ડિપોઝિટરી એકાઉન્ટની અંદર ટોટલ આજની તારીખમાં 15 કરોડ એકાઉન્ટ છે અને આવનારા 3 વર્ષની અંદર અકાઉન્ટ 30 કરોડ થશે. જે માર્કેટ આખું ખાલી બોમ્બે સેન્ટ્રિક હતું કે અમદાવાદ કે રાજકોટ, કલકત્તા એ બધી જગ્યાએ હતું એની જગ્યાએ આખું પેન ઇન્ડિયા, આખું ગ્લોબલ માર્કેટ થઈ ગયું. Everybody got employment. Why I am giving this example? AI is not a threat. AI is a boon. Provided તમે એને સારી રીતે વાપરો તો. મિસયુઝ કરો પ્રોબ્લેમ થાય. આપણા માર્કેટને બી આપણે મિસયુઝ તો કરીએ જ છે. આ ઇલેક્ટ્રોનિક માર્કેટ બનાવતો ડબ્બા ટ્રેડિંગ ચાલે જ છે ને. હવે દરેક ટેકનોલોજીનો થોડોક તો મિસયુઝ થવાનો, પરંતુ રેગ્યુલેટર છે, વોચફુલ છે, એ તમને કંટ્રોલ કરશે જો તમે ડબ્બા ટ્રેડિંગમાં છો તો. But let this particular point be parked aside. We believe that this is the third most important
ફેક્ટર કે જે કંપનીઓ જનરેટિવ એઆઈ અથવા એઆઈ બેઝ સોલ્યુશન સાથે કામ કરશે એ લોકોને માટે આવનારો સમય એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટ્રોંગ રહેશે અને ધોઝ કંપનીઝ વિલ બી ડિફરન્શિએટેડ. એટલે એ બી આપણે ઇન્વેસ્ટરો માટે અગત્યનું છે. હમણાં જ પરમ દિવસે ઇન્ફોસિસની એજીએમ હતી, તેની અંદર એ લોકોએ કીધું કે દે આર વર્કિંગ વિથ 250 ક્લાયન્ટ્સ હુ આર ઓન ધી એઆઈ પ્રોગ્રામ્સ. અને કદાચ આ શરૂઆત છે. આઈ થિંક ધીસ ઇઝ ઓનલી ગોઈંગ ટુ ગ્રો ફર્ધર. સો આ એક ત્રીજો ટ્રેક અમે લોકો જોઈ રહ્યા છે. સુરતની અંદર તમને સરપ્રાઈઝ થશે, કદાચ તમે લોકો કદાચ જેટલું જેવું છે કે નહીં મને ખબર નથી, પણ સુરત મ્યુનિસિપાલિટીની અંદર જે વોટર સપ્લાય થઈ રહ્યું છે ને, એ વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલને ડાયવર્ટ કરે છે લોકો ટાઈમ ટુ ટાઈમ. સપોઝ તમે રજાના દિવસે હો તો તમારા રેસિડેન્શિયલ તરફ વોટર સપ્લાય વધારે હોય અને તમારો વર્કિંગ ડેઝ હો તો ઇન્ડસ્ટ્રીમાં વધારે જાય. This is being done for last around 6-7 years under a technology called IoT, Internet of Things. Already this technology is playing a role. એનાથી એક થઈ ગયું કે તમારું પાણીનો બગાડ નથી થતો, જ્યાં જરૂરિયાત છે ત્યાં વપરાય છે. અને હવે આ દેશની અંદર એક બીજું કામ થઈ રહ્યું છે, વન નેશન વન ગ્રીડ. એટલે જે પાવર જનરેટ થાય તે અક્રોસ ધ નેશન seamlessly crossing the states will be supplied without loss of power to a greater extent. So technology is going to play a major role. આપણે કંપનીનું નામ સાથે વાત નથી કરી શકતા, પણ કદાચ એ વસ્તુને તમને ધ્યાનમાં રહે કે જે કંપનીઓ આ સબ્જેક્ટની સાથે કામ કરી રહી છે, they are going to be the major beneficiary of this particular changes which are coming in. One last, આમાં તો ઘણા એક્ઝામ્પલ છે, પણ હવે એક બીજો લઈને પછી આગળ તમારી જોડે ઇન્ટરેક્ટ કરશું. રિન્યુએબલ સેગમેન્ટ ઇઝ અ ડિસ્રપ્ટિવ વન, ઇઝ અ ગેમ ચેન્જર વન, અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જિંગ ધ વે ઇન વિચ વી આર ગોઈંગ ટુ લીવ અવર લાઈફ્સ. મોદી ગવર્મેન્ટે બિફોર ફાઇટિંગ ધ ઇલેક્શન એક એનાઉન્સમેન્ટ કર્યું હતું બજેટની અંદર, ઇન્ટરિમ બજેટમાં, અને હવે આ વખતે ઇમ્પ્લિમેન્ટ થશે હવે પછીના વર્ષોમાં. 1 કરોડ હાઉસહોલ્ડની ઉપર સોલાર પેનલ બેસાડી આપવામાં આવશે ફ્રી ઓફ કોસ્ટ. અમારું કેલ્ક્યુલેશન એવું કહે છે કે જે નંબર્સ ગવર્મેન્ટે શેર કર્યા છે એના બેસિસ પરથી જ કહું છું, એને ખાલી કન્વર્ટ કરું છું. વર્ષે લગભગ 18,000 કરોડ રૂપિયા 1 કરોડ રૂફટોપ સોલારને કારણે ઇલેક્ટ્રિસિટીનું સેવિંગ થશે. 18,000 કરોડ રૂપિયાનું રૂફટોપ સોલારને કારણે જો સેવિંગ થતું હોય તો સૌથી પહેલાં રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ થાય ત્યારે જે કંપનીઓ માલ સપ્લાય કરે છે તે લોકોને બેનિફિટ થાય તો હકીકત છે. એ જે 18,000 કરોડ રૂપિયા તમારા ખાતામાં બચ્યા, હાઉસહોલ્ડના અકાઉન્ટમાં પૈસા બચ્યા, એ પૈસા કશે ને કશે તો વપરાશે. ઘર લેવાશે, ગાડી લેવાશે, પર્સનલ પ્રોડક્ટ્સ લેવાશે, કોઈ બી વસ્તુમાં ખર્ચો તો થશે. જેટલો ખર્ચો થશે એટલો જીએસટી ભરાશે જ, એટલો ટેક્સ પણ ભરાશે. ઇકોનોમીને આગળ વધવા માટે જે પૈસાની જરૂર છે એ પૈસા સિસ્ટમેટિક પ્રોગ્રામથી આ ગવર્મેન્ટ કરી રહી છે. હવે તમે વિચાર કરો, કોઈ બી ગવર્મેન્ટ આવે આ પ્રોગ્રામ ચેન્જ કરી શકશે? પબ્લિક જ કહેશે કે ભાઈ મારે 1 કરોડની મારે બીજા 1 કરોડ હાઉસ પર બી મારે જોઈએ છે આ રૂફટોપ સોલાર. આ રિન્યુએબલને તમે એક લેવલ પર આગળ લઈ જાઓ. આજે રિલાયન્સ અને અદાની ગ્રુપ એ 2 જણા મેજર સોલાર પાવર અને વિન્ડ પાવરના ફાર્મ્સ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. એ જે પાવર જનરેટ થાય એ ગ્રીન પાવર કહેવાય, કારણ કે એની અંદર તમે ફોસાઇલ ફ્યુઅલ યુઝ નથી કરતા, કોલ છે કે તમારી ગેસ છે તમે યુઝ નથી કરતા, એ ગ્રીન પાવર કહેવાય. એ પાવરને લઈ એ જે મેજર કન્ઝ્યુમર છે પાવરના, સે ફોર એક્ઝામ્પલ રિફાઇનરીઝ, સે ફોર એક્ઝામ્પલ commodities, જે બધી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ચાલે છે એમાં commodities ઇન પર્ટિક્યુલર, they are power guzzlers. એ લોકો પાવર મેક્સિમમ કન્ઝ્યુમ કરે છે. ટ્રાન્સપોર્ટેશન માટેનો પાવર બહુ ઓછો છે, કમ્પેરેટિવલી આ 2 જગ્યાએ પાવર વધારે કન્ઝ્યુમ થાય. આ જે ગ્રીન પાવર જનરેટ થાય જેની કોસ્ટ 2 કે 2.25 રૂપિયા હોય, એની સામે આજની તારીખમાં રિફાઇનરી કે મેટલ પ્રોડ્યુસિંગ કંપની સપોઝ 9 રૂપિયા કે 11 રૂપિયાની વચ્ચે પૈસા ભરતું હોય પર યુનિટ, એ તમને 2 રૂપિયા, 2.25 રૂપિયા કે 3 રૂપિયાની અંદર મળતું થાય, તો
So we are talking about buying power at 1/4 and 1/5 cost. Imagine શું થાય, ટાટા સ્ટીલ જેવી કંપનીની બેલેન્સ શીટમાં લગભગ 52% કોસ્ટ એનર્જીની છે. હવે એનર્જીની કોસ્ટ 10% થઈ જાય કે 15% થઈ જાય તો બાકીના 35-40% શું કરશો તમે? કંઈક ને કંઈક તો થશે જ એમાંથી. સ્ટીલના ભાવ ઘટશે, સ્ટીલના ભાવ ઘટશે તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે તો પૈસા ખર્ચવાની તાકાત વધશે, પૈસા ખર્ચવાની તાકાત વધશે તો ટેક્સ મળશે, ટેક્સ મળશે ગવર્મેન્ટ, ટેક્સ મળશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે. આખી સાયકલ સેટ કરી છે આ ગવર્મેન્ટે, અને ધીસ ઇઝ વેર વી ફીલ ઇટ ઇઝ બ્યુટિફુલી કમ્યુનિકેટેડ અત્યારની તારીખમાં. અને વી ફીલ કે બિકોઝ ઓફ ધીસ મેજર્સ, આ 5 મેજર્સ ખાસ મેં વિસ્તારથી જણાવ્યા. અને ભાઈએ મને કીધું કે તમે થોડોક સમય ક્વેશ્ચન આન્સર માટે બી રાખજો. મેં કીધું કદાચ જરૂર જ નહીં પડે, પણ છતાં બી કોઈને પૂછવા હોય તો ચોક્કસ આપણે બેસું ક્વેશ્ચન આન્સર માટે. પણ આજે મેં 5 જે એરિયા એટલા માટે આટલા વિસ્તારથી જણાવ્યા કે આની અંદર તમારે કન્વિક્શન બિલ્ડ કરવાનો ટાઈમ છે તમારા માટે. કોઈ તમને કહેતું હોય કે માર્કેટનો ઇન્ડેક્સ 1 લાખ થઈ જશે, 1.5 લાખ થઈ જશે, એને બિલીવ કરો નહીં બિલીવ કરો એ તમારા પર છે. પણ જે રિયલ ઇકોનોમીમાં ગ્રાઉન્ડ વર્ક થઈ રહ્યું છે એ પરમેનન્ટ છે. અને બીકોઝ ઓફ ધીસ પરમેનન્ટ ગ્રાઉન્ડ વર્ક વિચ ઇઝ હેપનિંગ, કોર્પોરેટ અર્નિંગ્સની અંદર મેજર બદલાવ આવી રહ્યો છે. એક લાસ્ટ પોઈન્ટ પુટઅપ કરીને પછી તમારી જોડે ક્વેશ્ચન આન્સરમાં એન્ટર થઈશ. કોર્પોરેટ અર્નિંગ્સની અંદર મારું સ્ટ્રોંગ માનવું છે કે જેની બેલેન્સ શીટ સ્ટ્રોંગ હશે આવનારા 10 વર્ષની અંદર ગ્લોબલ કંપનીમાં કન્વર્ટ થઈ જશે. જેની બેલેન્સ શીટ સ્ટ્રોંગ હશે, ધ બિગ ઇઝ ગેટિંગ બિગર. ટ્રસ્ટ માય વર્ડ્સ, બિગ ઇઝ ગેટિંગ બિગર. દેટ ડઝ નોટ મીન કે નાનાને ચાન્સ નથી મળતો, નાનાને પણ ચાન્સ મળશે. કોલાબોરેશન અને કોઓપરેશનથી આગળ વધી શકશે. તો આ ટ્રેડ છે એ ઇન્વેસ્ટમેન્ટની અંદર તમે જોતા રહેજો. કોઈ ઇન્ડસ્ટ્રી કે કોઈ કંપનીના નામથી આપણે વાત કરી નથી શકતા, કારણ કે સામે એક દોસ્તારને તમે ઊભા રાખ્યા છે અહીંયા, જે ક્યારના મને રેકોર્ડિંગમાં કેપ્ચર કરી રહ્યા છે. અને અમારા ફ્રેન્ડ સેમીમાં બેઠા છે એને ના પાડી છે કે કંપનીની નામે વાત નહીં કરવાની. બટ ધ ફેક્ટ રિમેન્સ કે ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ એ કન્વિક્શન દેટ વી હેવ ટુ ડેવલપ અવર સેલ્ફ. સો આજનો ટોપિક અહીંયા આગળ જે હતો મેં નિખિલભાઈ ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે કે ઇન્વેસ્ટમેન્ટ વિથ કન્વિક્શન. આ જો કન્વિક્શન તમારી અંદર હશે તો પછી 24 માર્ચ 2020નો દિવસ કે 4 જૂન 2024નો દિવસ, જે બી દિવસોમાં માર્કેટમાં ઉપર નીચે વધઘટ થાય એમાં તમારો કોન્ફિડન્સ હાલવો નહીં જોઈએ, કારણ કે બીકોઝ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ સો વેરી વેલ. સો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટ હિયરિંગ. ખૂબ આભાર દેવેનભાઈ. આપણે ઘણી બધી વાત કરી, CBDC, ONDC, વેબ 2, વેબ 3, જનરેટિવ AI, રિન્યુએબલ એનર્જી અને બીજું ઘણું બધું. તો હવે ઓડિયન્સમાંથી કોઈને ક્વેશ્ચન હોય તો આપણે દેવેનભાઈને રિક્વેસ્ટ કરી કે આપ પહેલો પ્રશ્ન પૂછવાનો પ્રિવિલેજ હું લેવા માંગુ છું. આપણે એવું કહ્યું કે ONDC એપ્લિકેબલ થવાથી ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકશે આખી પ્રોસિજરમાં. તો હાઉ ઇટ કેન બી પોસિબલ? ઓકે, તમે મને કહી શકશો ઇન્ડિયામાં અત્યારે કેટલી કંપની એર કન્ડિશન બનાવે છે? કદાચ તમે ટ્રાય કરશો કે ટીવી પર એડવર્ટિઝમેન્ટ જોઈ છે તો તમને લગભગ 10 કે 12 નામ મળશે. ઇન્ડિયામાં આજની તારીખમાં 72 કંપની એર કન્ડિશન બનાવે. ઓકે, આ 72 કંપનીમાંથી ફક્ત 10 કે 12 તમને ખબર છે, કારણ કે તમે ટીવી પર જુઓ છો. બાકીનાને તમે જોતા નથી એટલે તમને ખબર નથી, પણ એ લોકો ધંધો કરતા આવડે છે, એ લોકો કરે છે. હવે જ્યારે એ લોકોને પણ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે માલ વેચવાની, જે આજની તારીખની અંદર એને નથી મળી રહી, કારણ કે એની પાસે સપ્લાય ચેન લોજિસ્ટિક નથી, એની પાસે ડિસ્ટ્રીબ્યુટર નથી, એની પાસે માલ વેચવા માટેની પૈસા રિકવર કરવાની કેપેસિટી નથી. ONDC જેવું પ્લેટફોર્મ તમને મળી જાય અને જો તમારો સપ્લાય ચેન લોજિસ્ટિક સેટ થઈ જાય કે જેની અંદર તમે તમારા પૈસા પણ રિકવર કરી શકો, માલ પણ જગ્યા પર પહોંચાડી શકો થ્રુ અ સિસ્ટમ બેઝ એપ્રોચ પ્લેટફોર્મ મળે છે. તો આજે 72 જણા જે અંદર સિસ્ટમ એન્ટર થાય 10ની સામે,
તો એર કન્ડિશનના ભાવ વધે કે ઘટે? કોમ્પિટિટિવ તો રહેશે જ. સો જે અત્યારની તારીખમાં મોનોપોલી સિચ્યુએશન ઊભી થઈ જાય છે ઘણી વખતે, એ થતી અટકી જાય. એન્ડ ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ધીસ પાર્ટ. અને આવા તો અનેક એક્ઝામ્પલ છે કે જે તમે કાઉન્ટ કરી શકો કે ઇન્ડિયાની અંદર એટલા બધા એન્ટરપ્રિન્યોર છે. આજે આઈ કેન ટેલ યુ વન થિંગ કે તમારા આજની તારીખમાં સપોઝ તમારે વેસ્ટ પેપર બાસ્કેટ તમારા ટેબલ નીચે મૂકવા માટે જોઈતી હોય, તમે આઈકિયામાંથી મંગાવો છો. આજે એ જ વેસ્ટ પેપર બાસ્કેટ તમારા દરેકે દરેક ગામડાની અંદર એ લોકો બનાવી શકે એમ છે, પણ એને વેચાઈ નથી શકતી એટલા માટે બનાવતો નથી. આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો. દરેકે દરેક ગામની અંદર 5G નેટવર્ક ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો, એ ઓટોમેટિકલી પોતાનો માલ ગામમાંથી વેચશે. કોઈ પિકઅપ વાળો ત્યાંથી પિકઅપ કરશે, એ માલ તમારા ઓફિસ સુધી પહોંચી જશે. તમે પેમેન્ટ આપશે, પેલા માણસને ત્યાં મળી જશે અકાઉન્ટની અંદરથી. આખી એક્ટિવિટી સિમલેસલી કમ્પ્લીટ થઈ જાય without I think that person going out to collect his money or sending his goods. So in my viewpoint, because of this, the prices will remain under check. એમ નથી કે તો પ્રાઇસ નહીં વધે, મટીરિયલના ભાવ વધે તો પ્રાઇસ તો વધશે, પણ it will remain under check. And because it is remaining under check, inflation will remain under control. વેરી ઇન્સાઇટફુલ સર. હવે એક તમે ક્વેશ્ચન લીધો કે ભાઈ ઇલેક્ટ્રોનિક છે તો બી ડબ્બા ટ્રેડિંગ તો થાય છે. તો જે ડિજિટલ કરન્સીની તમે વાત કરી, વેરી ગુડ સિસ્ટમ, બટ દેર મે બી પીપલ હુ માઇટ ફાઇન્ડ ધ વે આઉટ, એવું આપણે એક જનરલ ભાષામાં કહીએ છીએ. સો ઇઝ ધેર એની પ્રિવેન્ટિવ approach is taken by the government, because there might be people who will be make the way out even after digital and AI. So is there any preventive steps taken by approach taken by the government? See, I do not know about what step government will take because that is their prerogative. પણ એક વસ્તુ ચોક્કસ કહી શકું કે એક ટાઈમ હતો કે સુરતની અંદર લેન્ડના ટ્રાન્ઝેક્શનની અંદર ઓલમોસ્ટ એવરીથિંગ વોઝ કેશ. આજે કેટલા લેન્ડના ટ્રાન્ઝેક્શનની અંદર એવરીથિંગ ઇઝ કેશ. પર્સન્ટેજ કમ ડાઉન. કદાચ પહેલાં મને ખ્યાલ છે ત્યાં સુધી કે સુરતમાં લેન્ડ લેવી હોય સાહેબ તો 5% ચેક માંગે, 95% કેશ. આજે સિચ્યુએશન રિવર્સ થવાની ચાલુ તો થઈ ગઈ છે. હવે આ જ કરન્સી તમારે ડિજિટલ થવાની ચાલુ થાય, એના પછી તમે કેશ આપી જુઓ, બીજે સવારે જ તમારે ત્યાં કોઈ આવશે. એટલે શું મેજર રહેશે મને નથી ખબર, પણ બીજે દિવસ સવારે તમારે ત્યાં કોઈ આવશે. સો આઈ થિંક ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને હું આજે જેની પાસે ઘરમાં કેશ પડ્યા છે, હું તો આટલા બધા લોકો જોડે ઇન્વેસ્ટર જોડે ઇન્ટરેક્ટ કરતો હોઉં છું. એક જમાનો તો જ્યારે લોકો કેશને છે ને તે ભગવાન ગણતા હતા. આજની તારીખમાં તમે જેની પાસે કેશ પડ્યા ને એ માણસ એને કર્સ કરે છે, કારણ કે એને ખબર નથી પૈસા ક્યાં વાપરી શકશે. એ જ્યાં વાપરે છે ત્યાં પાછળ કંઈક એન્ટર થઈ જાય. સો માય પોઈન્ટ ઓફ વ્યૂ હિયર ઇઝ કે દેર ઇઝ અ નીડ ટુ ચેન્જ. અને જે રીતે વેક્સિનેશન પ્રોગ્રામની અંદર ઇન્ડિયા એસ્ટાબ્લિશ ધ એક્ઝામ્પલ, માય સ્ટ્રોંગ કન્વિક્શન સેઝ કે કમ્પેર ટુ ડેવલપ નેશન, India will set the example in digital currency. We were the first country probably to have put across the digital currency before anybody else could. આજે 70 થી 80 કન્ટ્રી છે જે લોકોએ પોતાની ડિજિટલ કરન્સી સેન્ટ્રલ બેન્કે બનાવી છે. Everybody thought that digital currency is to beat the cryptocurrency. According to me, digital currency is to basically address the need of every country which have explained. So I think શું પગલાં લેશે, એનું એબ્યુઝ કેટલા લોકો કરશે અથવા એબ્યુઝ કરશે તે લોકો ક્યાં આગળ જઈને અટકશે એ ટાઈમ જ કહેશે. પણ મે બી જેટલું લોકો ધારતા હતા કે યુપીઆઈને કારણે બેંકમાં ફ્રોડ વધશે, પર્સન્ટેજ વાઇઝ એટલા બધા યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને કારણે બેંકમાં ફ્રોડ નથી હોતા. સો આઈ ડોન્ટ થિંક કે ટેકનોલોજીને કારણે કોઈ તમારે મેજર ચેલેન્જ આવે, અને આવશે તો એના સોલ્યુશન પર જલ્દી આવશે. તમે કીધું કે ઇકોનોમીમાં પરમેનન્ટ કામ થઈ રહ્યું છે, તે છતાં બી એક ભૂતો રહી કે કોએલિશન સરકાર 2 વર્ષમાં ભાંગી પડે તો શું પરિસ્થિતિનું સર્જન થાય? મને 1984 થી આજે 2024 એટલે લગભગ 30 વર્ષ ત્યારથી મને કોન્શિયસનેસ આવી કે ઇકોનોમી કોને કહેવાય, ગવર્મેન્ટ કોને કહેવાય. મારા એજ્યુકેશન પછી હું જ્યારે સિસ્ટમ એન્ટર થયો ત્યારથી મને આ સબ્જેક્ટની સમજ પડવામાં આવી. મને યાદ નથી આ 30 વર્ષમાં કેટલા ઇલેક્શન થયા, આ 40 વર્ષમાં કેટલા ઇલેક્શન થયા મને યાદ નથી, પણ મને એટલી ખબર છે કે દરેક ઇલેક્શન પછી કંઈક ને કંઈક બદલાવ આવ્યો છે, પોઝિટિવ જ આવ્યો છે. કદાચ આપણે ભૂલ કરીએ
પ્રોગ્રેસિવ ગવર્મેન્ટને બાજુ પર રાખી બિકોઝ આપણે કોઈ પ્રોબ્લેમ મળતા એના ગુસ્સો કાઢવા માટે આપણે આ પ્રોગ્રેસિવ ગવર્મેન્ટને બાજુ પર રાખીને બીજા કોઈને પાવર આપી દઈએ, ટ્રસ્ટ મી આપણે જ બીજાને બહાર કાઢી નાખશું. વી ઓલ વોન્ટ પ્રોગ્રેસ. અને આપણી જે નેક્સ્ટ જનરેશન છે ને એ તો રેસ્ટલેસ છે. આપણે લોકો તો ટોલરન્ટ છે. હવે પછીની જે જનરેશન છે ફ્લેશ જનરેશન કહેવાય, એ લોકો વોટ્સએપ જનરેશન કહેવાય. એ ટચ સ્ક્રીન પર જે રીતે ટચ થાય ને એ રીતે તમે આપણી આ નેક્સ્ટ જનરેશનને ટચ કરો ને તો એ બ્લાસ્ટ થાય. એ લોકો આ નોનસેન્સ ટોલરેટ નહીં કરે. હું તો હજુ બી કહું છું કે આપણી જનરેશનની અંદર આપણે લોકો કેશ ટ્રાન્ઝેક્શન્સ કર્યા. તમે આ છોકરાને જુઓ, એ લોકો બધા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે. એ લોકો કોઈને ટેક્સની સાથે કાંઈ લાગી નથી ઓળખતું. અને આમ બી ટેક્સ તો ભરવો જ જોઈએ. 15% થી 25% વચ્ચે તમને ડિપેન્ડિંગ ઓન યોર સાઇઝ તમને ટેક્સ રેટ લાગે છે. અમેરિકાની અંદર 48% છે, કેનેડામાં 54% છે. વર્લ્ડની કોઈ કન્ટ્રી બતાવો કે જ્યાં આગળ ટેક્સ રેટ આટલો નીચો હોય. હવે એના પછી જો તમારે ટેક્સ નહીં ભરવો હોય તો પ્રોબ્લેમ થશે. એટલે મારું એવું માનવું છે, એક્ઝામ્પલ એટલા માટે લઉં છું કે પ્રોબેબલી these are not permanent in nature. These are not going to change because we will not allow it to change. That is the reason. આગળ ફર્સ્ટ ટુમાં માઇક અપ. સાહેબ આપણે હલો આપણે સાહેબ ઇકોનોમિક લેવલે તમે ફંડામેન્ટલી બધું ક્લિયર છે. ગવર્મેન્ટ બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે. કોર્પોરેટરની તમે વાત કરી કે અર્નિંગ વધી રહ્યા છે એટલે કોર્પોરેટિવ બેલેન્સ શીટ બી સ્ટ્રોંગ છે. કન્ઝ્યુમર બેલેન્સ શીટ બી સ્ટ્રોંગ છે. આજનો સેમિનારનો સબ્જેક્ટ છે ઇન્વેસ્ટ વિથ કન્વિક્શન. ઇકોનોમીમાં કન્ટ્રી લેવલ તો ફૂલ કન્વિક્શન છે, બટ આપણે જ્યારે કોઈ પર્ટિક્યુલર સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે એમાં આપણું કન્વિક્શન વધે. એ કન્વિક્શન લાવવા માટે શું પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવા? નો આઈ થિંક ઇટ્સ અ વેરી જેન્યુઇન કન્સર્ન તમારી પાસે છે અને કદાચ એ કન્સર્નને હું સારી રીતે સમજું છું આ વસ્તુને. એને માટે કોઈ એક સહેલો આન્સર નથી અથવા એક આન્સર નથી એના માટે. ઇટ ઇઝ લાઈક મેરેજ. યુ હેવ ટુ લીવ યોર લાઈફ વિથ યોર પાર્ટનર. તમે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ કંપનીની અંદર તમે સમજીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો તમે કદાચ લાંબો સમય સુધીમાં ટકી શકશો. તમે સમજ્યા વગર કોઈની સલાહથી કર્યું હશે, એમને એમ કર્યું હશે તો કદાચ તમારું કન્વિક્શન નહીં રહે. એટલે ફર્સ્ટ રેકમેન્ડેશન ઇઝ ધેટ આઈ થિંક યુ હેવ ટુ બેઝિકલી કન્વિન્સ યોર સેલ્ફ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ ધેટ યુ હેવ ડન ઇન ધ બિઝનેસ ઓફ અ કંપની. એટલે કદાચ મારું એની અંદર બહુ સિમ્પલ પ્રોપોઝિશન છે. તમે ડૉક્ટર હો તો તમને મેડિસિન જલ્દી સમજ પડે, સ્વાભાવિક છે. તમે એન્જિનિયર હો તો તમને મેન્યુફેક્ચરિંગ સમજ પડે, સ્વાભાવિક છે. તમે કોમર્શિયલ પર્સન હો તો તમને બેન્કિંગ ને ફાઇનાન્સ તમને જલ્દી સમજ પડે, સ્વાભાવિક છે. જે સબ્જેક્ટમાં તમારી લાઇકિંગ છે એ સબ્જેક્ટને પહેલાં તમે એક્સેપ્ટ કરતા શીખો. આજે હું કન્ઝ્યુમર હોઉં અને હું શોપમાં જઈ સે નેસ્લેની કોઈ પ્રોડક્ટ પિકઅપ કરતો કે બ્રિટાનિયાની કોઈ પ્રોડક્ટ પિકઅપ કરતો તો મારું માઇન્ડ ક્યાં વપરાય છે? હું એના પેકેજિંગને જોઉં છું, એના પ્રોડક્ટને એક્સપિરિયન્સ કરું છું. એ પ્રોડક્ટને એક્સપિરિયન્સ કર્યા પછી હું ડિસિઝન લઉં છું કે નો ધીસ પ્રોડક્ટ ઇઝ બેટર. આ એક સબ્જેક્ટ છે જેની અંદર તમારે કોન્સ્ટન્ટલી એંગેજ રહેવું પડશે અને કદાચ એંગેજ રહેશો ને તમે એને કારણે જ તમને છે ને આમાંથી એક્સપિરિયન્સ મળવાનો સ્ટાર્ટ થશે. બાકી તમને કોઈ બી જગ્યાએ કોઈ બી લખેલા ફ્લાવરી વર્ડ્સ સાથે તમે કશે બી એક્સપિરિયન્સ કરો તો તમને નહીં મળે. એઝ એ કન્ઝ્યુમર, એઝ એન ઇન્વેસ્ટર, you have to pass through ups and downs of every business cycle. If you are convinced about it, thereafter I think you will make success out of it. સર એકચ્યુઅલી કન્વિન્સ, એક બીજું લાસ્ટ ક્વેશ્ચન, એકચ્યુઅલી કન્વિન્સ થવા છે. આપણે જે કહ્યું કે એઆઈ ઇઝ ધ ફ્યુચર. કોઈ પણ કેસ સ્ટડી કહું છું વિથ સ્ટોક નેમ. એઆઈ ડ્રીવન રોબોટિક કંપની છે ઓડી ટેકનોલોજી. આઈપીઓ આવ્યો 29 સપ્ટેમ્બર 2023માં 160 રૂપિયાના ભાવથી. વિધિન 9 મંથ આજે પ્રાઇસ છે 3200 રૂપિયા, 18 ટાઈમ્સ. હવે આવી સિચ્યુએશનમાં સાહેબ આપણે પ્રમોટરો જોડે કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન કરતા હોઈએ છીએ, પણ એસએમઈ કંપનીની અંદર દર 6 મહિને આનું રિઝલ્ટ આવતું હોય છે. હવે આ કંપનીનું રિઝલ્ટ આવશે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અને એના એટલે 15 નવેમ્બરે આનું રિઝલ્ટ આવશે. તો સાહેબ આવી સિચ્યુએશન આપણને ખબર જ છે એઆઈ ડ્રીવન કંપની છે, પ્રમોટરો સ્ટ્રોંગ છે, કોમ્પિટન્ટ છે, ઓનેસ્ટ છે, પણ એનું રિઝલ્ટ 6 મહિના પછી આવે છે. તો આવી સિચ્યુએશનની અંદર કન્વિક્શન કેવી રીતે લાવવું છે? ફોલોઅપ ક્વેશ્ચન તમને પૂછું. આજે કંપનીનું નામ તમે કીધું, એના ફાઇનાન્શિયલ શું છે?
ફાઇનાન્શિયલ તો સર ફ્યુચરિસ્ટિક કંપની છે, હાલમાં ફાઇનાન્શિયલ નથી. Exactly, I am just saying the same thing. What you have bought is a narrative. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. So if you have bought a narrative, then live with that narrative till the time I think it produces the result. ઓકે. Right? ટિલ ધેટ ટાઈમ વી હેવ ટુ હોલ્ડ ધ કંપની. Till that time you live with that company. Ups and downs બંને આવશે. ઓકે. ફ્રોડ બી નીકળશે. જો તમે સમજવામાં ભૂલ કરો તો ફ્રોડ બી નીકળશે. પ્રમોટર જે ઓનેસ્ટ છે, 100% I'm not giving this company's name, but I'm just saying કે તમે કોઈ બી સબ્જેક્ટ સમજવામાં ભૂલ કરી હોય તો તમારે સહનથી કરવું પડે. પણ you live with that because you are buying a narrative. You are not buying financial. You are not buying value. You are buying a narrative. તમે એક ફ્યુચરની વેલ્યુ થશે એના ઓપ્ટિમિઝમ પર તમે એને પ્રાઇઝ આપો છો. ઓકે, હવે એ કેટલો જસ્ટિફાઈ થશે એ ફ્યુચર કેસ છે. પણ ધીસ ઇઝ વેર આઈ થિંક યુ હેવ ટુ પ્લે યોર કાર્ડ્સ વેલ. બીજું ફોર્ચ્યુનેટ યુ આર કે આ જનરેશનની અંદર તમને દર ક્વાર્ટરની અંદર કંપનીની મેનેજમેન્ટ આવીને તમારી જોડે ઇન્ટરેક્ટ કરે છે, ક્વાર્ટર રિઝલ્ટ આપે છે, ઇન્વેસ્ટર એનાલિસ્ટ મિટિંગ કરે છે, કોર્પોરેટ ડોક્યુમેન્ટ આવે છે, પ્રેસ રિલીઝ આવે છે, બધું જ આવે છે. જો તમે એની સાથે કોન્સ્ટન્ટલી ડાયલોગ ચાલુ રાખશો તો તમે કંપનીને સમજતા રહેશો તો કદાચ તમને આમાંથી જલ્દી શીખવા મળશે. અને એઝ આઈ સેડ, દેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ટુ લર્નિંગ. તમારા પોતાના એક્સપિરિયન્સને કોઈ તમે સબસ્ટિટ્યુટમાં કન્વર્ટ નહીં કરી શકો. યુ હેવ ટુ પાસ થ્રુ ધીસ એક્સપિરિયન્સ. એમાં ભૂલ થાય તો બી તમારે કરેક્ટ કરવી પડશે, અને સક્સેસ મળે તો બી તમારે એને રેશનલાઇઝ કરવું પડશે. દેવભાઈ, ઇક્વિટી માર્કેટમાં અત્યારે છેલ્લા 4 વર્ષથી એફઆઈઆઈ સતત એનો માલ વેચીને એનું ફંડિંગ પાછું લઈ જાય છે. અને એ આ વખતે તો જૂન મહિનાની અંદર 1,40,000 કરોડ રૂપિયા સુધીનો માલ એટલે એ લોકો વિડ્રો કરી ગયા. સતત 4 વર્ષથી આ ચાલતું આવે છે. બીઆઈએ સ્ટ્રોંગ છે અને એ એને કોમ્પેન્સેટ કરે છે. પણ આ એફઆઈઆઈ આટલું વિડ્રો કરીને લઈ જાય છે તો એનું કંઈક ભવિષ્યમાં અસર પડે કે અત્યારે શું એની ઇફેક્ટ છે એ કહી શકશો? વેરી જેન્યુઇન ક્વેશ્ચન, અને આઈ થિંક સમજી લઈએ પહેલાં. અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ દેટ એફઆઈઆઈને તમે એક એન્ટિટી ગણો છો અને તમે માનો છો કે આ ફોરેન ઇન્વેસ્ટર છે. મારા હિસાબે એને તમારે પહેલાં સ્પ્લિટ કરવો પડશે ઇન્વેસ્ટર અને ટ્રેડરની વચ્ચે. એફઆઈના જે પૈસા આવે છે એ ટ્રેડરના પૈસા છે અને ઇન્વેસ્ટરના પૈસા છે. $800 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં ઇન્ટેક છે, એ વિડ્રો નથી થયું. વોટ હેઝ બીન વિડ્રોન ઇઝ અ ટ્રેડિંગ મની. આજે બ્લેક રોક છે, વેનગાર્ડ છે, એ ટાઈપની જે ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ છે એ લોકો ફક્ત અને ફક્ત એલ્ગોરિધમ બેઝ ઇન્ડેક્સ ટ્રેડિંગ કરે છે વર્લ્ડ ઓવર. એક માર્કેટથી બીજા માર્કેટમાં હોપિંગ અપાઉટ ચાલતું જ હોય છે એ લોકોનું. તો પોઈન્ટ ઇઝ કે જ્યારે ટ્રેડર માર્કેટમાં એન્ટર થાય તો એ અવાજ કરીને એન્ટર થાય, એ જાય ત્યારે બી અવાજ કરીને જાય. તમારા માટે સૌથી મોટો પોઈન્ટ એ છે કે $4 ટ્રિલિયન ઇકોનોમીમાંથી લગભગ $1 ટ્રિલિયન જેટલો અમાઉન્ટ જે છે એ અમાઉન્ટ સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં જાય છે. એ 1 ટ્રિલિયનમાંથી લગભગ 60% પૈસા ગોલ્ડ અને હાઉસમાં પાર્ક થાય છે, એ 600 બિલિયન. બાકીના જે 400 બિલિયન છે ને એ આપણા માર્કેટની અંદર, ઇકોનોમીની અંદર ફાઇનાન્શિયલ એસેટ્સમાં આવે છે. બેંક ડિપોઝિટ ઇન્ક્લુડેડ, પ્રોવિડન્ટ ફંડ ઇન્ક્લુડેડ, ઇન્સ્યોરન્સ ફંડ ઇન્ક્લુડેડ, ઇક્વિટી ઇન્ક્લુડેડ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ક્લુડેડ. એની અંદર આ પૈસા આવે છે. અને જો ઇકોનોમીની સાઇઝ, આનો રેશિયો છે 4 ટ્રિલિયનમાંથી 1 ટ્રિલિયન 25%. ઇકોનોમીની સાઇઝ તમારે આપણે જે વાત કરીએ પ્રમાણે 12 ટ્રિલિયનનું થાય તો આજની જે કરંટ ઇકોનોમી છે ને $4 ટ્રિલિયન 2035માં $4 ટ્રિલિયન પૈસા સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં હશે. અને બાય ધીસ રેશિયો $1.6 ટ્રિલિયન will be in financial assets as against $400 billion, 4 times. So frankly speaking, જે ટ્રેડર છે એ ટ્રેડર એનું કામ કરવા દો. તમે ઇન્વેસ્ટર છો, તમે ઇન્વેસ્ટર તરીકે તમે જુઓ. બની શકે તો સેબીને કદાચ આ પ્લેટફોર્મ પરથી આપણે રિક્વેસ્ટ કરીએ કે તમે ટ્રેડર અને ઇન્વેસ્ટરના નોમેનક્લેચર ચેન્જ કરો અને સેપરેટલી ડિસ્ક્લોઝ કરો એટલે લોકોને કન્ફ્યુઝન નહીં થાય. એ આપણે કહી શકીએ. એ થતું હોય તો નથિંગ લાઈક ઇટ. પ્રોબેબલી આઈ થિંક વી આર ઇન ફોર બેટર ટાઈમ્સ. આ બેસિસ પર કહી શકાય.
ખૂબ આભાર દેવેનભાઈ. થેન્ક યુ. Again, a very important point. I think, see, over a period of time, 25 થી $30 બિલિયન તમારા સિસ્ટમમાં ડેટનો પૈસા આવે અને ગવર્મેન્ટના ડેટની અંદર આ ગવર્મેન્ટની સિક્યોરિટીમાં પૈસા ઇન્વેસ્ટ થાય તો એક ચોક્કસપણે કહી શકાય કે ડોમેસ્ટિક ઇકોનોમીની અંદરથી જે પૈસા ગવર્મેન્ટ હંમેશા બોરો કરે છે એનું પ્રેશર ઓછું થઈ જાય અને એ પૈસા ગ્લોબલ સોર્સમાંથી આવે કે પૈસા ઇફેક્ટિવલી યુટિલાઇઝ થાય ફોર ધ પર્પઝ ઓફ બિલ્ડિંગ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કદાચ એના બેસિસ પર જ ઇન્ક્રીમ બજેટ પર એ લોકો એલોકેશન્સ બતાવ્યા હતા. એના બેસિસ પર જ આવનારા બજેટ્સની અંદર પણ કદાચ એ લોકો એલોકેશન એડ કરશે એવું મારું માનવું છે. જે ગ્લોબલ પૈસો આવવો જોઈએ ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં એને લાવવા માટે એના 2 કે 3 મેઇન કેટાલિસ્ટ છે. એક, ઇન્ફ્લેશન અંડર કંટ્રોલ. બીજું, ડિવેલ્યુએશન ઓફ કરન્સી અંડર કંટ્રોલ. આ 2 વસ્તુ જો કંટ્રોલમાં હોય તો ગ્લોબલ પૈસા લાવવાને વાંધો નહીં આવે. કારણ કે કરન્સી ડેપ્રિશિએટ નહીં થાય તો એ જોરથી પૈસા લાવશે અને ડેટની અંદર લિમિટેડ રેટ ઓફ રિટર્ન મળે છે. એમાં જે કરન્સી ડેપ્રિશિએટ થાય તો એ પૈસાના વાઇપ ઓફ થઈ જાય. અત્યારની તારીખમાં મેં જે સમજાવ્યું પ્રમાણે મોટે ભાગેના ગ્લોબલ પ્લેયર્સોએ CBDC ઇમ્પ્લિમેન્ટ થયું જોયું છે ને એના બેસિસ પરથી એ લોકોએ આ મૂવ લીધો છે અને પૈસા કાલે ને કાલે નથી આવવાના, આવનારા 12 મહિનામાં કે એના સમયમાં આવશે. સો વીલ વેટ એન્ડ સી. પણ મારું એવું માનવું છે કે આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ મૂવ. એને કારણે તમારી કરન્સીનું ડેપ્રિસિએશન અટકશે ટુ a greater extent. Because we are importing country for various products, એને કારણે તમારું ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેશે, ઇન્ટરેસ્ટ રેટ એને કારણે કંટ્રોલમાં રહેશે અને આખી ઇકોનોમી સાયકલ છે એ પોઝિટિવ ડિરેક્શનમાં ચાલશે એવો વિશ્વાસ છે. થેન્ક યુ. चौकसी साहब, मैं आपसे क्वेश्चन पूछ रहा हूँ रोटेशन ऑफ मनी, क्योंकि आपने इकोनॉमी बहुत अच्छी समझाई और रुपया जो इंटरनेशनल लेवल पे हम लोग आपस में ट्रांजेक्शन करेंगे तो मैं चैम्बर से भी रिक्वेस्ट करूँगा कि इस तरह का प्रोग्राम रखें ताकि हम कंट्री के लिए ज़्यादा से ज़्यादा रुपीज़ में एक दूसरे से हम करेंगे. रोटेशन ऑफ मनी में हम लोगों का GST लाखों करोड़ हर महीने जा रहा है, IT भी जा रहा है. हमारी इंडिया की ग्रोथ सुपर है, पूरा वर्ल्ड मानता है जैसे हम भी मानते हैं, पर ये जो SMSME में से पैसा जाता है पूरा हमारे व्यापार से ही जाता है धीरे धीरे करके, बोले इंफ्रास्ट्रक्चर, रेलवे या एयरपोर्ट सब जगह जाता है, पर ये पैसा रोट होके हमारे बायर्स जो हैं उन पे नहीं आ रहा है पैसा, जिसकी वजह से हमको लिक्विडिटी की बहुत तकलीफ हो रही है और ये जितने भी हमारे व्यापार है वो मंदी की गर्त में जा रहे हैं. सेकंड, एक ये है. दूसरा, अपन लोग जो छोटे छोटे डिजिटल पेमेंट्स करना शुरू किए हैं वो टेक्नोलॉजी के लिए या वर्ल्ड को दिखाने के लिए तो अच्छी है, बहुत बढ़िया है. मैंने एक सर्वे किया था एक बंदे से, यार एक ड्रेस बेचा तूने, ये वड़ा पाव बेच रहा है, ये करता है, तो तेरा धंधा तो अच्छा है. बोलो वो पेमेंट पहले डेली करता था जब कोई शादी थी, डेली थोड़ा बहुत जो बचता था ले जाता था, अब वो महीने के एंड में दे रहा है पैसा. इसका मतलब सारा का सारा पैसा जो है वो पार्क हो रहा है महीना. वो पार्क होने की वजह से क्या जल्दी घूम नहीं रहा है. एक साइड अपन करेंसी को अटका रहे हैं, कैश को. तो कैश तो क्या है कि 500 का नोट दिया, 10 जनों के यहाँ से एक ही दिन में निकल जाता है, तो फटाफट फटाफट फटाफट. तो अपन टेक्नोलॉजी में जा रहे हैं, नो डाउट. इतनी भी तेज रफ्तार नहीं होनी चाहिए जिससे पब्लिक कदम नहीं मिला पाए. अच्छी चीज है और वक्त के साथ धीरे धीरे बढ़े तो ज़्यादा बेटर है. इसमें आप इकोनॉमिस्ट हैं, जो छोटे लोग हैं उनको भी तो आखिर व्यापार करना है. દેવેનભાઈ, મારો ક્વેશ્ચન એવો છે કે જ્યારે મોદી સાહેબ 10 વર્ષ પહેલાં સરકારમાં આવ્યા ત્યારે કદાચ રૂપિયો 60-62 રૂપિયા હતો. આજે એ છે તે 83-84 રૂપિયા પર થઈ ગયો. તો એ અવમૂલ્યન થયું કહેવાય કે ભાઈ પ્રગતિ થઈ ગઈ? હા, એક હજુ થર્ડ લાઈન તમારે શું છે? બીજો એક સવાલ એવો હતો કે તમારો જે ડિજિટલ કરન્સી તમે જે વાત કરી અને એના કારણે જે GST અને ઇન્કમ ટેક્સ વધે છે એની જે તમે ચર્ચા કરી, તો ભવિષ્યમાં BTT આવવાના ચાન્સીસ કેટલા? Anyone? Okay. દેવેનભાઈ.
टू मी जो आपने जो बताया आई थिंक बहुत वैलिड पॉइंट आपने लिया। गवर्नमेंट ने एक बहुत अच्छी सोच के साथ में ये MSME के अंदर 45 डेज का पेमेंट का प्रोग्राम लॉन्च किया है। बिकॉज इफ़ यू डोंट मेक द पेमेंट टू अ स्मॉल सप्लायर then you will not be able to claim this as an expenses in your books. That is a tax provision. उसका रीज़न ये था कि एक तरफ गवर्नमेंट ने MSME कंपनीज के लिए रिड्यूस रेट ऑफ इंटरेस्ट के अंदर पैसा बैंक के पास में डिस्बर्स कराने का एक प्रस्ताव दिया था और उसके साथ में उन्होंने पैसा डिस्बर्स भी किया है। बट व्हाट दे डिस्कवर्ड वाज कि दिस MSME कंपनीज आफ्टर बोरोइंग मनी फ्रॉम बैंक एट a reduced rate of interest have been funding the large companies for 6,699 months. So that means इसका indirect meaning ये होता है कि जो बड़ी कंपनियों को कॉस्ट ज़्यादा लगती है वो कॉस्ट अपनी कम करने के लिए वो MSME कंपनी के माध्यम से माल परचेस करके क्रेडिट 6-9 महीना 12 महीना तक यूज़ कर रहे थे। सो मैंने पहले भी कोई चीज़ के रेफरेंस में बताया कि अगर हम यूज़ करेंगे तो आई थिंक कोई ना कोई जगह पर डंडा आएगा। तो ये डंडा लगा है कि भाई नहीं चलेगा, मैं MSME को सर्वाइव करने के लिए लोअर कॉस्ट 9% में पैसा दे रहा हूँ। अब वही MSME का पैसा 12 महीने तक पे नहीं कर रहे उसको तो नहीं चलेगा, आपको उसको पे करना पड़ेगा। तो उसका मीनिंग ये हुआ कि जो क्रेडिट के ऊपर माल बिकता था वो क्रेडिट के ऊपर माल बेचना बंद हो गया। आपके टेक्सटाइल क्लासिक एग्जाम्पल है। टेक्सटाइल के अंदर आज की तारीख में जो माल क्रेडिट में बिकता था नहीं बिकता है बिकॉज बायर बोलता है कि भाई मैं नहीं ले सकता हूँ बिकॉज मेरे को प्री पेमेंट एबिलिटी है ही नहीं मेरे पास, वो आगे क्रेडिट नहीं दे सकता है। तो पूरी साइकिल बैठ गई है, वहाँ पे आपको ये तकलीफ हो रही है। मैं समझता हूँ कि कोई भी बदलाव आता है उसके अंदर थोड़ा पेन जरूर आएगा और इसमें से कुछ मार्क भी निकलेंगे, मैं ऐसा मानता हूँ। नॉट दैट आई थिंक इज ए डिजायरेबल सिचुएशन, ये सिचुएशन अनफॉर्चुनेट है, हमारी की हुई सिचुएशन है। हम क्यों ऐसा सोचते हैं कि हम सबके पेमेंट डिले करके ही चलाएंगे हमारा कारोबार। आज कितने ट्रेड ऐसे हैं कि जो सप्लायर का पैसा देने की जगह पे पैसा फाइनेंशियल मार्केट में डाइवर्ट कर रहे हैं। अगर आप अपनी फाइनेंशियल डिसिप्लिन नहीं रखोगे तो कोई गवर्नमेंट आके आपको क्या बचाएगी। तो आपका ये प्रॉब्लम वहाँ पे सॉल्व होता है, शायद थोड़े टाइम के बाद होएगा। मे बी यहाँ पे एक डी इन्वेंटराइजेशन प्रोसेस एक बार कंप्लीट होता है, उसके बाद में पीपल विल स्टार्ट एक्सेप्टिंग दिस पर्टिकुलर डायलॉग। डीमोनेटाइजेशन हुआ तभी भी काफ़ी लोग ने बहुत क्रिटिसाइज किया था, आज की तारीख में कोई क्रिटिसाइज नहीं कर रहा है, चलता रहता है। थोड़ा बहुत हमको तकलीफ आती है तो हमको थोड़ा तकलीफ तो गवर्नमेंट को बताना ही पड़ेगा। आई थिंक दिस प्रॉब्लम शुड गेट सॉल्व इन सम डिफरेंट मैनर। आई डोंट हैव अ कंप्लीट आंसर क्योंकि क्या मैकेनिज्म ला सकते हैं वो तो गवर्नमेंट ही जाने। दूसरा पेमेंट पॉइंट आपका जो है डिजिटल पेमेंट आने के साथ में जो कैश में पैसा का काम कर रहा था इमीडिएटली पेमेंट करता है, डिजिटल में आने के बाद नहीं कर रहा है। सम ट्रेड आर गोइंग टू टेक द एडवांटेज ऑफ एवरी सिस्टम। जैसे हमने अपने फाइनेंशियल मार्केट की बात की, उसमें डब्बा ट्रेड करने वाला डब्बा ट्रेडिंग का एडवांटेज लेने वाला ही है। तो थोड़े बहुत ये डिजिटल पेमेंट वाले का जो भी काम है वो थोड़ा बहुत करेंगे ऐसा, बट लार्जर पार्ट ऑफ द ट्रेड इज नॉट डूइंग दिस। लार्जर पार्ट ऑफ द ट्रेड इज वेरी हैप्पी, दे आर गेटिंग द पेमेंट इन टाइम फ्रॉम द स्मॉल पीपल, सो दैट पार्ट इज डेफिनेटली आई थिंक बेटर। आई थिंक રૂપી ડેપ્રિસિએશનનો તમારો પોઈન્ટ હતો 65 થી 85 ની જર્ની એગ્રીડ કે રૂપિયો ડેપ્રિશિએટ નહીં થવો જોઈએ। કેમ રૂપિયો ડેપ્રિશિએટ થાય છે કોઈને ખબર છે? ઓડિયન્સની અંદર આપણે આ વર્ષે કેટલાનું ગોલ્ડ લીધું, કેટલા ટન ગોલ્ડ લીધું કોઈને ખ્યાલ છે? 800 થેન્ક યુ સો મચ। તમારા ઇમ્પોર્ટ લિસ્ટની અંદર તમારું ઓબ્સેશન ગોલ્ડની સાથેનું જે છે ને એ સિગ્નિફિકન્ટ છે। તમારા ઇમ્પોર્ટ લિસ્ટની અંદર ગોલ્ડ ઇઝ સ્ટેન્ડિંગ એટ નંબર 2 આઇટમ આફ્ટર ઓઇલ, ઓઇલ, ગોલ્ડ, ઓલ્સો એટલે કોલ, રાઈટ, ડિફેન્સ, and last, surprising to you, we pay for education of our children કેટલા પૈસા ખર્ચે છે ખબર તમને વર્ષમાં? for sending our children outside the country we are spending more than $80 billion। જ્યારે તમારા દેશની અંદર તમારું ઇમ્પોર્ટનું બિલ કંટ્રોલમાં નહીં હોય તો કરન્સી કેવી રીતે સ્ટેબલ થાય? એની સામે એક્સપોર્ટ વધારવા માટે સામે વર્લ્ડની ઇકોનોમી તૈયાર નથી, કારણ કે દરેક કન્ટ્રીને પોતાની કરન્સી પોતાનો માલ વેચવો છે। હાઉ વી આર ગોઈંગ ટુ ડુ એક્સપોર્ટ? We are not China,
કે જ્યાં બધું ગમે તે ભાવે સબસિડાઇઝ કરીને ગમે તે ભાવે વેચી દેવામાં આવે. અહીંયા તો કંટ્રોલ્ડ ઇકોનોમી છે, પ્રોપરલી મેનેજ થાય છે. સો ઇન માય વ્યૂ પોઈન્ટ ધ કરન્સી ઇઝ ડેપ્રિશિએટેડ, but you compare this currency depreciation with the rest of the emerging markets of the world, you are far, far, far better off. બીજો એક પ્રોબ્લેમ, કરન્સી ડેપ્રિશિએટ કોની સામે થઈ રહી છે? ડોલર સામે. આપણે થોડા વખત પહેલા ડી-ડોલરાઇઝેશનની વાત કરી કે ડોલરનું ડોમિનન્સ છે એટલા માટે કરન્સી ડેપ્રિશિએટ થઈ રહી છે ને. ડી-ડોલરાઇઝેશન ઓફ ટ્રેડ થાય ને ગોડ વિલિંગ સક્સેસફુલ આવતા 5 વર્ષની અંદર if ડોલરનું ડોમિનન્સ ઘટી જાય તો શું કામ કરન્સી ડેપ્રિશિએટ થાય? તમારું એક્સપોર્ટ વધી શકે, ઇમ્પોર્ટ કંટ્રોલમાં આવી શકે, જે તમે કરી રહ્યા છો, ડિફેન્સની આઇટમ ઘરમાં બનાવી રહ્યા છો મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામની અંદર, એપલના ફોન તમારે ત્યાં બની રહ્યા છે. તો આ બધા જે પ્રોગ્રામ જે છે એના થકી જે તમારો જે પ્રોસેસ થઈ રહ્યો છે એ એવું સજેસ્ટ કરે છે કે કમ્પેરેટિવલી ધ ડેપ્રિસિએશન ઓફ ધ કરન્સી વિલ બી લેસ. અને એનું સૌથી મોટું વેલિડેશન છે જેપી મોર્ગન ઇન્ડેક્સની અંદર તમારે ઇન્ડિયાનું ગવર્મેન્ટ સિક્યુરિટી ગેટિંગ અપ્રૂવ. એ કોઈ ગ્લોબલ લેન્ડર તમારી ગવર્મેન્ટની સિક્યુરિટીમાં પૈસા શું કામ રોકે? એને પહેલી વાર દેખાવાનું ચાલુ થયું કે ધીસ કન્ટ્રી મે હેવ અપ્રિસિએશન ઓફ કરન્સી ઇન્સ્ટેડ ઓફ ડેપ્રિસિએશન. ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. વોટ વી રિક્વાયર ઇઝ આવનારા 5 વર્ષ 10 વર્ષ કદાચ તમારે આ સબ્જેક્ટની સાથે રહેવું પડશે. ઓવરનાઇટ કશું થવાનું નથી. આટલી મોટી ઇકોનોમી ચાલી રહી છે, ગ્લોબલ ટ્રેડર્સ છે બધા. કન્સિસ્ટન્ટ પોલિસી જે ઇમ્પ્લિમેન્ટ થશે તો કદાચ આઈ થિંક સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ચેન્જ આવી શકશે. લાસ્ટ પોઈન્ટ ઓન બીટીટી. સપોઝ 2 લાખની જગ્યાએ તમારો જીએસટી 5 લાખ થાય, તમારું ટોટલ ટેક્સ કલેક્શન જે અત્યારે આ વર્ષે ગ્રોસ ટેક્સ કલેક્શન 24-25ના વર્ષમાં બજેટેડ છે લગભગ 36 લાખ કરોડનું. એ 36 લાખ કરોડનું ટેક્સ કલેક્શન તમારું 48 લાખ કરોડથી 60 લાખ કરોડ થાય આવનારા 3 વર્ષ કે 4 વર્ષમાં. આઈ એમ નોટ શ્યોર કેટલું થશે, પણ જે થાય, આજે આપણે પ્રોગ્રામની આગળ વાત કરી એના બેસિસ પર, તો તમારે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાવીને શું કરવું છે? યુ આર અ ટેક્સ કમ્પ્લાયન્ટ કન્ટ્રી. જ્યારે તમારી પાસે ટેક્સ કમ્પ્લાયન્સ નહીં હોય ત્યારે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાવવો પડે. પણ બીકોઝ યુ આર અ ટેક્સ કમ્પ્લાયન્ટ કન્ટ્રી ધેર ઇઝ નો નીડ ફોર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ. અને કદાચ કોઈકને વિઝડમ આવે કે મારે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાવવો છે તો કોઈ જગ્યાએ તમારે બીજો ટેક્સ કાઢી નાખવો પડે. તમે ડ્યુઅલ કે મલ્ટિપલ લેવલ ઓફ ટેક્સીસ નહીં રાખી શકો. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. તો ઇન્કમ ટેક્સ કદાચ કાઢી નાખવો પડે. પણ જનરલી ઇન્કમ ટેક્સ અત્યાર સુધીમાં વર્લ્ડની કોઈ ગવર્મેન્ટે કાઢ્યો નથી. બધાએ આમાં પણ બી વધાર્યો છે. સો હોપફુલી આઈ થિંક એ નહીં થાય એવું મારું માનવું છે. પણ સ્ટીલ વી વિલ બી ઓપન ટુ ઓલ ધ સબ્જેક્ટ્સ. ટાઈમ ટુ ટાઈમ જોતા રહીશું. જ્યાં સુધી આ કન્ટ્રીની ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ રિસોર્સિસ પ્રોપરલી મેનેજ કરે ત્યાં સુધી મારું કન્વિક્શન એવું કહે છે કે આઈ થિંક તમને ટ્રબલ નહીં આવવી જોઈએ. જે દિવસે ફાઇનાન્શિયલ રિસોર્સિસ મિસમેનેજ થવાના ચાલુ થાય, જે રીતે અત્યારે સ્ટેટ ગવર્મેન્ટો ગમે તેમ પૈસા વાપરી રહી છે, એ કોઈ બી હિસાબે સ્ટેટ ગવર્મેન્ટની અંદર કંટ્રોલ આવવો જ જોઈએ. હું તો એવું એડવોકેટ કરું છું આ સબ્જેક્ટને કે જે સ્ટેટ જેટલું કન્ટ્રીબ્યુટ કરે એટલા જ પૈસા સેન્ટર તરફથી કન્ટ્રીબ્યુશનમાં મળવા જોઈએ, એનાથી વધારે નહીં મળવા જોઈએ. જો એ જે દિવસે એ વસ્તુ થાય તે દિવસે પોસિબલ થઈ જાય. હવે તમારી પાસે પાર્લામેન્ટ બી છે, તમારી પાસે પાર્લામેન્ટના લીડર બી છે, એ બધા જે નક્કી કરશે તે પ્રમાણે હશે તમારે ત્યાં. પણ ઓવરઓલ આઈ એમ નોટ સો પેસિમિસ્ટિક. આઈ ફીલ કે અહીંયા આગળથી રિઝલ્ટ છે ઓપ્ટિમિસ્ટિક રહેવા માટે. અને લાસ્ટ પોઈન્ટ, ઓપ્ટિમિસ્ટિક એટલા માટે પણ રહેવું જોઈએ કે ફાઇનલી તો તમારે અહીંયાથી એક્ઝિટ લેવાની જ છે. તો રડી રડીને શું કામ એક્ઝિટ લો છો ભાઈ? હસીને લો ને. એસજીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ ઉર્સિલભાઈ મદ્રાસીને વર્ડ ઓફ થેન્ક્સ આપવા માટે. આટલું બધું સાંભળ્યા પછી આભાર વિધિ કરવાની હોય ને કે સાંભળવાની હોય તે અઘરી લાગે. પણ દેવેનભાઈ જે પ્રકારના વ્યક્તિત્વ છે, જેમના વર્ષોથી તેઓ જે રીતે વિશ્લેષણ કરે છે અને એમના વિશ્લેષણ સાચા પડે છે, એ સૌથી મોટી હકીકત છે, વાસ્તવિકતા છે. અને તેથી પ્રશંસા માટે અને આભાર માટે એટલું જ કહી શકાય. शत्रुघ्न सिन्हा કહે છે પિક્ચર ની અંદર કે जली को आग कहते हैं, दूजी को राख कहते हैं, इस राख से बनी बारूद को हम देवेन चौकसी कहते हैं. थैंक यू वेरी मच. आपको खूब खूब आभार. आप सौ
શ્રોતાજનોનો ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ખૂબ ખૂબ આભાર, તમામ હોદ્દેદારોનો આભાર. ફરી મળતા રહીશું, ત્યાં સુધી નમસ્કાર. મિત્રો